सागर महाराज की जय। कैवलधाम की श्री अविचलदास जी महाराज की जय। कैवलंसो सत्केवल साहेब, सत्केवल साहेब, सत्केवल साहेब। नन्या नावन हृदय निज सार, कैवट कई उतरे पार। हे भव सागर प्रेम भक्तजनों, ज्ञान संप्रदायના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સત્કૈવલના પરમ વિશેષાંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयाळु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराजना कृपा पात्र द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदासजी महाराज स्वरचित सिद्धांत भावनी ग्रंथना 20 अक्षर ने विषय मानव जीवनનો મહિમા સમજાવતા જગતના જિજ્ઞાસુ અને મુમુક્ષુ અંશોને કહે છે કે નન્યા નાવ નરદેહી નિજ સાર, બિનહુ ખેવટ કો ઉતરે ન પાર। આમ તો બહુ જ સરળ ભાષામાં આપણને જ્ઞાન આપ્યું છે, પરંતુ એમનું અધ્યયન કરીએ તો આપણને સરળતાથી સમજાય છે। નન્યા નાવ નરદેહી નિજ સાર, ન અક્ષરને અનુલક્ષીને ગુરુ મહારાજ કહે છે કે ન એટલે નાવ। આપણે તો નગારાનો ન ભણ્યા છીએ, પણ એમાંય કંઈ ખોટું નથી। દુનિયાની દરેક વસ્તુમાંથી આપણને બોધ મળે છે, પ્રેરણા મળે છે, જો આપણી દ્રષ્ટિ હોય તો। એમ અહીંયા નારાયણદાસજી મહારાજ શ્રી ન નાવનો કહે છે, અને નાવનું મહત્વ છે કે જે પાણી ઉપર તરવાનું કામ કરે છે અને તારવાનું કામ કરે છે। જે તરે તે બીજાને તારી શકે છે। નાવનો ઉત્તમ ગુણ એ તરવાનો છે અને તારવાનો છે, પણ એ સ્વયં નથી તારતું, પણ એનો સ્વભાવ તરવાનો છે। એટલે એમના માધ્યમથી ઘણા લોકો તરી જાય છે, પરંતુ ક્યારેક નાવ ઊંધી પણ પડી જાય છે, ડૂબી પણ જાય છે ઘણા લોકો। એમાં દોષ નાવનો નથી, એમાં બેઠેલ જે નાવિક છે એમને ચલાવતા ન આવડે તો જે નાવથી તરવાનું છે એ જ નાવથી એ ડૂબી પણ શકે છે। એટલે ચલાવવાની કુશળતા મહત્વની છે।
તો નારણદાસજી મહારાજ શ્રી કહે છે કે આપણને મળેલો માનવ દેહ એ જ એક નૌકા છે. માનવ દેહ તરવાનું કામ કરે છે. કરતા માલિકે માનવ દેહ બનાવ્યો છે એ 84 લાખ પ્રકારના શરીરોમાં ઉત્તમ છે એટલા માટે કે એ દેહ દ્વારા જ આપણે ભવસાગર તરી શકીએ છીએ. એ સિવાયના કોઈ શરીર દ્વારા આપણે ભવસાગર તરી શકતા નથી. સિવાય કોઈ મહાપુરુષના આશીર્વાદથી કોઈ એકાદ બે અંશને એ લાભ મળ્યો હોય, એ અપવાદને બાદ કરતા એ શરીર દ્વારા કોઈ જીવ તરી શકતો નથી. અને એ તો કોઈ પુણ્યશાળી આત્મા હોય, અધિકારી આત્મા હોય તો એના ઉપર સંત કૃપા કરે, નહીં તો કઈ માણસ ઉપર નથી કરતા. તો પ્રાણી ઉપર કેવી રીતે થાય? તો રઘુરામ મહારાજે ઘોડી ઉપર કૃપા કરીને એને કૈવલ ધામમાં લઈ ગયા. પણ બધી ઘોડીઓ થોડી કૈવલ ધામમાં જાય. માણસ ના જતા હોય તો ઘોડીઓ કેવી રીતે જાય? એટલે બીજા કોઈ શરીર દ્વારા આ જીવ ભગવાનનું ભજન કરી શકતો નથી. અને ભગવાનના ભજન વિના કોઈને પરમ પદની પ્રાપ્તિ થતી નથી કે ભવસાગર તરી શકતા નથી. એટલે ભજન જ આપણને ભવસાગર તારે છે. કબીરજી કહે છે, ભજન બિના कैसे તરિયો અંધેરી દુનિયા, ભજન બિના कैसे તરિયો. मिट्टी का एक नाग बनाया, उसी की पूजा करियो. सच्चा नाग जब घर में निकला, लाठी लई धमकइयो. अंधेरी दुनिया भजन बिना कैसे तरियो. सवा शेर की पूरी बनाई, देवी को धरवइयो. देवी बिचारी खावे न पीवे, आप ही हिल मिल खइयो. अंधेरी दुनिया भजन बिना कैसे तरियो. जीते बाप को रोटी न देवे, मरियल को खवइयो. कहत कबीर सुनो भाई साधु, हाड गंग लई जइयो. अंधेरी दुनिया એ ભજન વિના कैसे તરિયો. જીવતા હોય તો લઈ ના જાય, પણ મર્યા પછી અસ્થિ પધરાવવા માટે ગંગાજી સુધી જાય, નર્મદામાં જાય કે કંઈ પણ જાય. એક આસ્થા છે પણ વિશેષ કોઈ લાભ નથી. જે જીવતા કરવું જોઈએ એ ન કરે તો પછી મર્યા પછી કરવાનો અર્થ નથી. આ જેને જીવતા સેવા કરી હોય ને પછી એની આસ્થા હોય કે ભાઈ દાદાના અસ્થિ આપણે ગંગામાં પધરાવા છે, તો જીવતા જેને સેવા કરી છે ને આશીર્વાદ મેળવ્યા છે એની આસ્થા બરાબર છે. અસ્થિનું વિસર્જન થાય જલ્દી એટલા માટે આ પરંપરાઓ છે કે પ્રદૂષણ ઓછું થાય. એથી વિશેષ કોઈ જીવાત્માને લાભ નથી એના પાછળ. પણ કોઈ વ્યક્તિ એ પોતાના સદગત આત્મા સાથે શ્રદ્ધા રાખીને જો કરે તો એની શ્રદ્ધા છે એ મહત્વનું છે કે એમના વડીલો પ્રત્યે એમની શ્રદ્ધા છે. શ્રદ્ધા સારું કામ કરે છે. જીવતા કોઈની સેવા થાય એ શ્રદ્ધાથી થાય છે. એટલે આપણે ત્યાં પૂર્વજોને જે કંઈ કરવા પાછળની ભાવના છે એ શ્રદ્ધા છે કે લોકોની એમના પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા રહે, એમ જીવતા પણ રહે. એવું નહીં કે ગયા પછી શ્રદ્ધા રાખવાની. જો ગયા પછી આટલી શ્રદ્ધા રાખવામાં આવતી હોય તો જીવતા કેવી શ્રદ્ધા રાખવી જોઈએ? રામે પણ એમ કે છે એના પિતાનું શ્રાદ્ધ કર્યું, પણ જીવતા એમની આજ્ઞા પાળી ને.
આજ્ઞાને લઈને જ અયોધ્યાનું રાજ છોડીને વનમાં ગયા, તો એ આજ્ઞાનું મહત્વ હતું. અને પછી કંઈ કરે તો એ સાર્થક કહેવાય, યોગ્ય કહેવાય. પરંતુ પાછળથી કોઈનું કલ્યાણ નથી થતું, એટલે એને કલ્યાણ સાથે જોડી દેવામાં આવતું હોય છે. એટલે ભજન એ જ આપણને ભવસાગર તારે છે. આ જગતમાં ભજન વિના કોઈનું કલ્યાણ થયું નથી. પછી સેવા કરીને કર્યું હોય, સ્મરણ કરીને કર્યું હોય, કે ધ્યાનમાં બેસીને કર્યું હોય, એની સાધના અલગ અલગ હોઈ શકે, પણ ભજન થવું જોઈએ. અને આપણને આ માનવ દેહ મળ્યો છે એ શા માટે? ભજન કરવા માટે મળ્યો છે. આપણે તો ભોજન કરીએ એમાં મજા છે. પણ મહાપુરુષ એમ કહે છે કે ભોજન એ શરીર માટે આવશ્યક છે, એટલે એને પોષણ આપવું જોઈએ. પણ ભોજન કરતા પહેલા આપણે ભજન કરવું જોઈએ. આપણો નિયમ, આપણી પરંપરા એવી છે કે સવારે પ્રાર્થના પૂજા થાય પછી આપણે જે કંઈ નાસ્તા પાણી કરવા હોય એ કરવાના. પણ ઘણા તો ઉઠીને સીધા જ કંઈક ખાવા માંડે. અને કાં તો મોડા સુધી ઊંઘતા હોય લોકો. જૂની પેઢી તો વહેલી ઉઠે જ છે હજુ પણ, ઉંમર થઈ જાય તો પણ આજની યુવા પેઢી છે, નવી પેઢી છે, એ તો યુવાન હોવા છતાંય ઉઠી શકતા નથી, એટલા કમજોર કહેવાય. શરીર કરતા વધારે મનથી કમજોર. ઉંમરવાળા લોકો મંદિર સુધી આવી જાય એ મનોબળ છે એનું. શારીરિક બળ તો ઓછું થઈ ગયું છે, પણ મનોબળ એટલું છે કે એ મંદિર સુધી જાય છે. અને આજની યુવા પેઢી જો મંદિરે ન જાય તો એ મનથી કમજોર છે. સવારે વહેલા ઉઠી ન શકે, એનું મન માંદું છે, મન નબળું કહેવાય. અને એને જ મહાપુરુષોએ કાયરતા કહી છે. એટલે ભક્તિ કરવી હોય તો શૂરવીરતા જોઈએ. શૂરવીરતાનો અર્થ તો યોદ્ધા સાથે જોડાયેલો છે. શૂરવીર શબ્દ ત્યાં બહારના દુશ્મનો સાથે લડવાનું હોય છે, એટલે શૂરવીરતા જોઈએ. અહીંયા આપણી અંદર રહેલા ભીતરના દુશ્મનો સાથે લડવા માટેની શૂરવીરતા જોઈએ. એ પણ કોઈ સામાન્ય કામ નથી. એટલે પહેલી જ પરીક્ષા વહેલા ઉઠવાથી થઈ જાય કે માણસ આળસની સામે લડી શકતો નથી, આળસનો ગુલામ બની જાય છે. એટલે વહેલા ઉઠવું એને પણ શૂરવીરતા કહી છે. વહેલા ઉઠવાનો ગુણ એ આપણા માટે મહત્વપૂર્ણ છે કે વહેલા ઉઠીને ભજન કરવાનું. આમ તો ઉઠવા શબ્દ કરતા જાગવાનું મહત્વ છે. ઉઠી તો ઘણા જાય કોઈકનું કરીને, એમ ઘણા ઉઠી જાય પણ ઉઠીને બીડીઓ ફૂક્યા કરે તો શું કરવાનું? એ જીવનમાં ઉઠી જવાના. ઉઠીને સીધા પડી કયો ખાય, ત્યાર પછી તો પેટ સાફ થાય. હવે આ પેટ સાફ કરવાની દવા થઈ ગઈ એને. એટલે જાગવાનું છે. મહાપુરુષો આપણને જગાડે છે. એટલે નિંદ્રામાંથી જાગવાનું છે શરીર દ્વારા, અને પછી અજ્ઞાન રૂપી નિંદ્રામાંથી જાગવાનું છે જ્ઞાન દ્વારા. એટલે જાગી ગયા પછી પણ પાછું જાગવાનું હોય છે. શરીરથી તો જાગીએ પણ અજ્ઞાન રૂપી નિંદ્રામાંથી જાગવાનું છે. તો એના માટે પણ સવારે આપણે અનુષ્ઠાન કરવું જોઈએ, વ્રત કરવું જોઈએ, નિયમ પાળવા જોઈએ.
લેવા જોઈએ નાના નાના નિયમથી. હું તો દરેકને કહું છું કે એક વ્યક્તિગત નિયમ હોય કે આપણા જીવનમાં જેટલું કરી શકીએ એટલાથી એકવાર શરૂઆત કરશો તો જેટલું આપણે કરવું જોઈએ એટલું પણ થશે. નાનું બાળક હોય એ એમના પ્રમાણમાં આહાર કરતું હોય છે. જેમ જેમ મોટું થાય એમ એમની જરૂરિયાત પ્રમાણે આહાર કરતું જાય. એમ આપણે શરૂઆત થોડાથી કરીએ, પછી જેમ જેમ આપણી ક્ષમતા વધતી જાય એમ એમ આપણે વધુ કરીએ છીએ. એટલે સાધારણ નિયમ મંદિરે આવવાનો છે. આ મંદિર અહીંયા થયું એની પાછળ પણ ઘણું બધું યોગદાન હોય છે, ભાવનાઓ. મંદિર બનાવવા માટે સ્થળથી માંડીને પૂર્ણ થાય ત્યાં સુધી બહુ બધું યોગદાન આપીએ ત્યારે થાય છે. એવું નહીં કે માત્ર ધનથી જ થઈ જાય છે. ધન હોય તો પણ ઘણું બધું યોગદાન જરૂરી છે. અને ધન ન હોય તો એના માટે પણ આપણે મહેનત કરવી પડે છે. જો કે આપણે પોતાના માટે જેટલું ધન ખર્ચીએ છીએ એટલું ધર્મ માટે નથી ખર્ચી શકતા. આમ તો શાસ્ત્રો તો એમ કહે છે તમારે 10મો હિસ્સો કાઢવાનો, ઓછામાં ઓછો એટલું ધર્મ કાર્યમાં વાપરવું જોઈએ. કોઈ પણ ધાર્મિક લાભ માટે. પછી સત્સંગ કાર્ય પણ ચાલતા હોય, કોઈ સેવા કાર્ય પણ ચાલતા હોય, તમારે ક્યાંક જવાનું હોય ધાર્મિક રીતે, કંઈ પણ સેવા કાર્ય હોય, અને ધાર્મિક સ્થાન સિવાય પણ સામાજિક સેવાઓ પણ ચાલતી હોય છે. એમાં પણ આપણે યોગદાન માણસ પાસે જેટલું હોય એટલા પ્રમાણમાં એને કરવાનું હોય છે. એટલે એક મંદિરનું નિર્માણ થાય એમાં અનેક લોકોની ભાવનાનું યોગદાન હોય છે. અને આ થઈ ગયા પછી પણ એમ જ તો કંઈ ચાલતું નથી ને. અત્યારે એમાં જે કોઈ સેવા પૂજા અહીંયા કરતા હોય, અહીંયા આવતા હોય, એમાં મહત્વ ભાવનાની યોગદાનનું જ છે. મંદિર એક માધ્યમ છે, એક નિમિત્ત છે, પણ એની અંદર આપણે એના માધ્યમથી આપણી ભાવનાનું યોગદાન કરીએ. એટલે શરૂઆતથી લઈ આ જમીન સંપાદનથી લઈ છેક સ્થાપના સુધી, અને ત્યાર પછી એનો જે લાભ છે, આપણે બહાર રહેતા હોય અહીંયા આવીએ તો અહીંયા આવીએ દર્શન કરવા માટે આવીએ, અને આપણી જે આસ્થા છે એ કામ કરે છે. આ એક સાધન છે, માધ્યમ છે મંદિર, અને એમાં આપણી જેવી ભાવના હોય એ પ્રમાણે લાભ થતો હોય છે. એટલે વહેલા ઉઠી સેવા પૂજા પ્રાર્થના આ નિયમથી આપણે કરીએ. વ્યક્તિગત નિયમ એ વ્યક્તિ નિર્માણ માટે છે. જેમ જેમ આપણને સમજણ આવતી જાય એમ આપણે એ નિયમોમાં વધારો કરીએ, નિયમોમાં શુદ્ધિ પણ કરીએ. પછી એક પારિવારિક નિયમ હોય છે, પરિવાર સાથે કરવાનો. જો આપણે એ નહીં કરીએ તો પરિવારનો વિકાસ નહીં થાય. એટલે પરિવાર માટે પણ આપણે ધાર્મિક અને આધ્યાત્મિક ચિંતન કરવું જોઈએ કે શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. એનું અધ્યયન કરીએ તો ચોક્કસ એક આદર્શ પરિવારનું નિર્માણ થઈ શકે છે. ઘણી સામૂહિક પ્રવૃત્તિઓ ચાલતી હોય છે જેમાં પરિવારોનું નિર્માણ થતું હોય છે. ઘણા લોકો સામાજિક પ્રવૃત્તિઓ ચલાવે છે, શિબિરો પણ થતી હોય છે, એમાં વ્યક્તિ નિર્માણથી માંડીને પરિવારનું પણ નિર્માણ થતું હોય છે. એટલે
આપણા પરિવાર સાથે આપણે શું કરી શકીએ એનો વિચાર અને કાર્ય આ બંને કરવું જોઈએ. મારી દ્રષ્ટિએ વ્યક્તિગત રીતે સવારે ઉઠીને નાહી ધોઈ અને પૂજન કરે, પૂજન ચંદનથી કરી અને પછી કપાળમાં તિલક કરે, પછી એક ગુરુ મંત્ર હોય તો એનો જાપ કરે અને ધ્યાનમાં બેસવું જોઈએ. જેવું આવડે તેવું પણ આપણે ધ્યાનમાં બેસવું જોઈએ. સ્મરણ કરો તમે, અને એક પૂજા કર્યા પછી એક આરતી અને પ્રાર્થના. આરતીમાં આરતી ગાવાની હોય છે. જો કે અહીંયા આપણે નગારું મૂકી દીધું છે ઓટોમેટિક, એટલે એવું ધમાધમ કરે કે આરતી તો સંભળાય જ નહીં. એટલે હું તો જેઠોલીમાં આવ્યો ત્યારે આ નગારું હતું, પણ મેં આવી પહેલા તો એને દૂર કરી દીધું. મેં કીધું માણસો હોવા જોઈએ, માણસો વગાડે ને એ તાલમાં વગાડે અને પ્રમાણમાં વગાડે કે જેથી આપણી આરતી સંભળાવી જોઈએ. આરતી ન સંભળાય તો પછી ખાલી નગારું વગાડવાનું કોઈ મહત્વ નથી રહેતું. એટલે અમે આજે તો ઝાલરમાં જ કરી કે ઘંટ હોય એકાદો, એક જણ વગાડે બસ, ઝાલરનો અવાજ છે, ઘંટનો અવાજ, એ પર્યાપ્ત છે. એટલે આરતીનું મહત્વ છે, ગાવાનું, અને સાથે આરતી થાય, એક આદર્શ છે, એમાં એક પૂજ્ય ભાવ છે, આરતીનું મહત્વ છે. અને આરતી થયા પછી એની એક પ્રસાદી હોય છે, જેવી શ્રદ્ધા એ પ્રમાણે આપણને એનો લાભ થાય છે. આરતી આરાધ્ય દેવના દર્શન માટે કરીએ છીએ, એટલે આપણને દર્શનનો લાભ મળે છે અને આપણી જે દ્રષ્ટિ છે એ નિર્મળ થાય. આરતી કર્યા પછી થોડી પ્રાર્થના હોય. આરતીના પાછળ જે સ્તુતિ હોય એક પ્રાર્થના છે. તો આપણા જીવનમાં પ્રાર્થનાની પણ સ્થાન હોવું જોઈએ. ચોપડીમાંથી માત્ર પાઠ કરીએ એવું નહીં, પાઠ કરવાનો છે પણ એને પ્રાર્થનાનું સ્વરૂપ બનાવવાનું છે. અને પ્રાર્થના કેવા સંજોગોમાં થાય? જ્યારે આપણે દુઃખી હોઈએ અને ભગવાનને યાદ કરીએ અને અંતરમાંથી જે નીકળે પ્રાર્થનાનું સ્વરૂપ હોય છે. એવા જ ભાવથી આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે એ પ્રાર્થના થશે. જ્યારે દુઃખી હોઈએ ને આપણે ભગવાનને યાદ કરીએ છીએ, એવા ભાવથી આપણે રોજે પ્રાર્થના કરવાની, તો કેવી રીતે થાય? તો આપણે દુઃખી હોઈએ તો થાય ને, સુખી હોઈએ તો ના થાય. તો કદાચ પાઠ પણ ના થાય. સુખમાં જો આપણે છકી જઈએ તો પાઠ પણ નહીં થાય. વર્તમાન સમયના જે ઉપકરણો છે, સાધનો છે, એવા છે કે એમાં જો આપણું મન લાગી જાય ને તો પછી આપણે પ્રાર્થનાનોય ભાવ રહેશે નહીં, પૂજા કરવાનોય ભાવ રહેશે નહીં. એટલે નિયમમાં રાખીને આપણે જીવવાનું છે. અગર તો નિયમ બનાવીને આપણે આ કરવાનું છે, એનું મહત્વ સમજીને કરવાનું છે. એકવાર મહત્વ સમજીશું તો છૂટશે નહીં. પછી ઉપકરણોનો ઉપયોગ કરવાનો છે. વર્તમાન સમય પ્રમાણે ટેકનોલોજી હોય એટલે ગાડી છે, મોબાઈલ છે, ટીવી છે, આ બધું જ હશે ઘરમાં, પણ એમાં નિયંત્રણ હોવું જોઈએ. એટલે પ્રાર્થનાનો ભાવ એવો પ્રગટ થાય કે આ ભવસાગરની અંદર આપણે મધદરિયે તોફાનની અંદર આ મનુષ્યરૂપી નાવમાં હવે આપણે ડૂબી રહ્યા છીએ, ત્યારે એમાંથી બચવા માટે આપણે પોકાર કરવાનો હોય
વાસ્તવિક સમુદ્રમાં આપણે સફર કરતા હોઈએ, નાવમાં બેઠા હોઈએ અને વચ્ચે તોફાન આવે તો શું થાય કે આપણે તો બચવા માટે જ પ્રાર્થના કરીએ કે પછી અમારું ઘર છે યાદ આવે કશું? તમે જીવતા રહેશો તો ઘરે જશો ને? સંપત્તિ યાદ કરશો? કશું જ ના યાદ આવે. માત્ર એક ભગવાન યાદ આવે, ભગવાન અમને બચાવી લો. તો એ પ્રકારે આ સંસારમાં આપણે એકલા જ છીએ. આજુબાજુ જે બધા છે ને એમાંથી કોઈ આપણને બચાવી શકે તેમ નથી. કોઈ બીમાર પડે સેવા કરે તો સારું કહેવાય, એટલી મદદ કરે ને વર્તમાનમાં તોય સારું કહેવાય. બાકી અઘરું કામ છે. હા, આપણા સગાની સેવા કરવી કે આપણા કુટુંબના સભ્યોની સેવા કરવી પણ મુશ્કેલ છે. અને ભક્તિ તો એમાંથી પણ નીકળશે. હા, બાકી એમ કહીએ કે મંદિરે જઈએ છે સારું છે, પણ ઘરે છે એમાં પણ આપણે ભગવાનને જોવાના છે. એની પણ સેવા હૃદયથી કરવાની છે. જરૂર પડે તો નોકરી છોડીને પણ મા બાપની સેવા કરવી પડે. આ પ્રાથમિકતા છે. અને જેને ભરોસો હોય એને સેવાનો લાભ પણ મળે છે. નહીં તો ઘણાને એમ જ હોય કે ધંધામાં જ લાભ થશે કે એના માટે રજા ના પડાય, ત્યાં કોઈ માણસને મૂકી દઈએ ઘરે એટલે થઈ જાય. એમ થાય કદાચ, પણ એને જે લાભ મળવો જોઈએ ના મળે. એટલે ભાવનાનું જે જોડાણ છે મહત્વનું છે. એટલે પ્રાર્થના કે આ સંસારની અંદર આપણે ડૂબી રહ્યા છીએ, તરવાનો કોઈ ઉપાય નથી, તો એટલા માટે પ્રાર્થના કરવાની છે. અને એ ભાવનાથી પ્રાર્થના કરવાની છે. એટલે ઘરે થોડી પ્રાર્થના થાય, એક સંસ્કાર છે. અને સાંજે એક આપણે સંધ્યા કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, વહેલા મોડા આવે બધા એ કરવી જોઈએ. બીજું મહત્વપૂર્ણ એક અધ્યયન આપણા મહાપુરુષોએ, ઋષિમુનિઓએ, ગુરુ મહારાજે જે પોતાના અનુભવથી આપણને શાસ્ત્રો આપ્યા છે, એમાં ઉપદેશ છે, એમાં એમનો અનુભવ છે, જે આપણા માટે, જીવન માટે બહુ ઉપયોગી છે. એ ગ્રંથોનું અધ્યયન નિત્ય નિયમથી 15 મિનિટથી લઈ આપણને જેટલી અનુકૂળતા હોય એ અને રુચિ હોય એ પ્રમાણે આપણે કરવું જોઈએ. આવી એક જિજ્ઞાસા, જેમ અત્યારે તમે સત્સંગમાં આવ્યા છો તો સત્સંગની એક જિજ્ઞાસા બહુ મહત્વની છે. સત્સંગની જિજ્ઞાસાથી આપણને જ્ઞાન મળશે, જ્ઞાનથી સમજણ મળશે, અને સમજણથી આપણા જીવનમાં અને પરિવારમાં શાંતિ આવશે. સત્સંગમાં આવનારા લોકોને જીવનમાં શાંતિ મળતી હોય છે, અને એ લોકો ઘરમાં જે વ્યવહાર કરે ને એમાં પણ બીજાને ઉપયોગી થતા હોય છે. એટલે સત્સંગનું કેટલું મહત્વ છે. સત્સંગ એટલે માત્ર શ્રવણ કરવાનું એટલું જ નહીં. સત્સંગના 3 સ્ટેપ છે. અહીંયા આવ્યા અને આપણે સાંભળીએ છીએ, પ્રથમ સ્ટેપ છે, પ્રથમ ચરણ છે શ્રવણ. પણ જે કંઈ સાંભળીએ એનું થોડું ચિંતન કે મનન પણ કરવું જોઈએ. વારંવાર તમે શ્રવણ કરો કે વારંવાર અધ્યયન કરો, એનું પરિણામ મનનમાં જાય છે. સીધું આચરણમાં નથી આવતું કે આજે સાંભળ્યું ને સવારે આપણે વૈરાગી થઈ જઈએ, કે મોહ બધો છૂટી જાય, એવું નથી બનતું. લોકો કથામાં બેઠા પછી તરત બીડી પીવી પડે, પડીકીઓ ખાવી પડે, અને ઘણા તો ધીરજ ન રાખે તો ચાલુ કથામાં ખાઈ લે. કથા એની થાય કે ભાઈ આ છોડી દેવું જોઈએ, એને સમજણમાં આવે કે છોડી દેવું જોઈએ, પણ છૂટતું નથી એકદમ. કારણ કે હજુ શ્રવણની ભૂમિકા છે, મનન કરે,
ચિંતન કરે. ઘણા લોકો તો માનવા જ તૈયાર નથી, તો પછી છોડવાને ક્યારે કે ના આના વગર તો ચાલે જ નહીં, આ મંત્ર લઈને બેઠા છે. મેં કે પહેલા મંત્ર તો બદલો, તમે તમારા જીવનનો મંત્ર બદલો, તમારા વિચાર બદલો. તમે પોઝિટિવ વિચારો કે આ ખરેખર તો ના જ લેવાય, આવી ભૂમિકા હશે તો જ તમે છોડી શકશો અને એના વગર ચાલશે. પણ જ્યારે બીમાર પડી જાય ને એમ લાગે કે હવે જીવીશું નહીં, ત્યારે ડોક્ટર એમ કે આ છોડી દો, ત્યારે છોડે લોકો. ત્યારે એને વિશ્વાસ આવે કે ના હવે અમારે છોડવું જોઈએ, ત્યારે એની માનસિકતા બદલાય છે. પણ ત્યારે તો સમય પૂરો થઈ જાય છે. એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસન જે આચરણમાં ઉતારવાનું છે, ક્રિયામાં લાવવાનું છે. વારંવાર સમજણથી એ આચરણમાં આવે છે. ઘણી આપણે ભૂલો કરીએ છીએ, પણ આપણે શ્રવણ કરીશું તો આપણી ભૂલો સમજાશે, મનન કરીશું તો ભૂલોને દૂર કરવાનું બળ આવશે. સમજવું એક વસ્તુ છે, સમજાય પણ દૂર ના કરીએ તો. પણ મનનની ભૂમિકા હશે તો આપણે દૂર કરવા માટે પ્રયાસ કરીશું, કારણ કે આપણે મનન કરીએ છીએ. અને પછી નિધિધ્યાસન એને આપણે સંકલ્પ દ્વારા નિયમથી દૂર કરી દઈએ છીએ. અગર તો અંતરથી એ દોષની નિવૃત્તિ થઈ જાય છે. ઘણી વસ્તુ છોડવાની હોય છે અને ઘણા દોષ ભીતરમાં હોય છે, વૃત્તિમાં. એની પણ આ 3 ભૂમિકાઓ હોય છે સાધનાની. જે ક્રિયા દ્વારા એને દૂર કરવા પ્રયાસ કરીએ, સ્મરણ કરીએ તો પણ એવું હોય છે. સ્મરણનું પ્રથમ ચરણ પણ હોય, બીજું ચરણ પણ હોય ને ત્રીજું ચરણ પણ હોય. અને રોગનાય પણ 3 સ્ટેજ છે. પહેલા સ્ટેજમાં હોય તો બહુ વાંધો ના આવે, બીજા સ્ટેજમાં જાય એટલે એને પછી દવાખાને, અને ત્રીજા સ્ટેજમાં જાય એટલે રજા આપી દે, ઘરે લઈ જાઓ. હવે કોઈ ઉપચાર, એટલે ત્રીજા સ્ટેજમાં જઈને ઉપચાર ના થાય પછી. એટલે પહેલા ચરણમાંથી જાગવાનું. એટલે સાધના ત્રીજા સ્ટેજમાં જાય ત્યારે કામ કરે. એ પ્રથમ ચરણથી તો માત્ર થોડું થોડું કામ કરે. મંદિરે આવીએ સારી વસ્તુ છે, પ્રથમ ચરણ છે. પણ અહીંયા આવીને પછી ગપ્પા મારીએ તો પછી કામ ના થાય. અહીંયા આવીએ તો બસ મંદિરની અંદર પ્રવેશ કર્યો એટલે એક અનુશાસન હોય, આપણા મન ઉપર આવી જાય સ્વાભાવિક કે બસ આ વાતાવરણમાં કંઈ બોલવાની પણ ઈચ્છા ના થાય એવું આ વાતાવરણ છે. અહીંયા આવીને વાતો કરવાની હોય, કારણ કે બજારના બાકડા છે. આવ્યા એટલે બસ આપણે તો જાણે પવિત્ર સ્થાનમાં આવી ગયા છીએ. તો આપણે અંતર્મુખ થઈ જઈએ, અંદરથી કંઈક સારા વિચારો આવવા માંડે. પણ આપણે કંઈક કરતા હોઈએ ને તો આવે, પણ આપણી પાસે કંઈ હોય જ નહીં તો કેમ આવે? એટલા માટે બધું કરવાનું, સાંભળવાનું. કંઈ પણ સાફસૂફી સેવા કરો. તમે આ પરિસરની અંદર આવો, કંઈક ને કંઈક તમારી ભાવના પ્રમાણે, તમારીથી ક્ષમતા પ્રમાણે, સમજ પ્રમાણે કંઈક ને કંઈક તમે કરી જ શકો છો. કંઈ નહીં તો કંઈ ગ્રંથ પડ્યો હોય તો બેસીને વાંચવા માંડો, અને જે નિત્ય નિયમ હોય એ ચાલતો હોય એની અંદર જોડાઈ જાઓ. ટ્રેન જાય છે એમાં બેસી જાઓ. બીજું કરવાનું તો કંઈ જ નથી. ચાલુ ટ્રેનમાં બેસી જ જવાનું છે અને લાભ લેવાનો છે. એટલે સાધના છે એના પણ 3 ચરણ હોય છે. તો અહીંયા એક વ્યક્તિગત નિયમ અને એક પારિવારિક નિયમ, ગ્રંથોનું અધ્યયન તમે એકલા કરો અને પરિવાર સાથે પણ કરો. હું કહું રોજ ના પરિવાર સાથે બેસી શકાય, પણ સામૂહિક પ્રવૃત્તિ અઠવાડિયામાં એકવાર કરો. સમૂહમાં બધાને કરવાનું હોય અને એનો વાતાવરણ જોવાનું, યોગ જોવાનો કે ભાઈ આપણે રવિવારે બધા ભેગા હોઈએ છીએ તો રવિવારે સાંજની સંધ્યા તો કે આજે સાથે કરીશું. રાત્રે આપણે કાયમ માટે ભેગા હોઈએ છીએ કે ભાઈ 9 વાગે બધા અહીંયા જ હોઈએ છીએ તો 15 મિનિટ રોજ અડધો કલાક ગ્રંથનું વાંચન કરીએ. પરિવાર સાથે થાય ને એનું પરિણામ પરિવારની અંદર આવે છે. કારણ કે એક જ સાથે બેસીને એક વસ્તુને સાંભળીએ તો દરેકની સમજણ એક બની જાય. ત્યાં મતભેદ નથી રહેતા, દરેકના વિચારોની અંદર સામ્યતા આવતી જાય છે.
દરેક લોકો તિલક કરે એ સામ્ય વિચાર છે. દરેક લોકો ઉપાસના કરે સામ્યતા છે. ઘણી સામ્યતા હોય ને તો ઘરની અંદર મતભેદ ના થાય, કલેશ ના થાય. પતિ અને પત્ની બંને એક મતવાળા હોય ને એક ઉપાસના કરતા હોય તો મોટા ભાગના મતભેદનું સમાધાન થઈ જાય. કાં તો પત્ની કહે એ માન્ય પતિ રાખી દે, કાં તો પતિ કહે એમ લાગે કે ના પતિનું બરાબર છે તો પત્ની માન્ય કરી દે. આ મતભેદો દૂર થઈ જાય. અને જો સમજણ ના હોય અને બે વિરુદ્ધ દિશામાં ચાલતા હોય એટલે એ પોતાનું ધાર્યું કરવા પ્રયાસ કરે અને સામી વ્યક્તિનો સ્વીકાર ન કરે, કારણ કે સાચું હોય તો સ્વીકારે ને. એટલે ઘણા ઘરમાં આ રીતે ઝઘડાઓ થતા હોય છે, પણ સમજણ હોય તો બધું સમાધાન છે. એટલે કે વ્યક્તિગત નિયમ જેટલો થઈ શકે એટલો કરીએ અને એક પરિવાર સાથે અઠવાડિયામાં એકવાર તમે ઉપાસના પણ કરો, અઠવાડિયામાં એકવાર તમે ગ્રંથનો અધ્યયન કરો, સાપ્તાહિક નિયમ શરૂઆત કરો. પછી સંભવ હોય એમ લાગે કે ના આપણા ઘરમાં તો રોજે 15-20 મિનિટ બેસાય એવું છે, એવો સુંદર યોગ છે કે આપણે બેસીને કાં તો ટીવી જોઈએ છે, કાં તો મોબાઈલ જોઈએ છે, કાં તો વાતો કરીએ છીએ. તો સમય આપણને મળ્યો છે તો શા માટે વ્યર્થ ગુમાવવો જોઈએ? આ સમયનો સદુપયોગ કેવી રીતે થાય એવું આયોજન આપણે કરવું જોઈએ. નાનકડા પ્રયોગથી હું ઘણીવાર કહેતો હોઉં છું કે સૌરાષ્ટ્રની અંદર અરજણસુ ગામ છે, અહીંયા પણ કહેલું છે, કદાચ અહીંયા જ્યારે કથા કરવા આવ્યો ત્યારે મને એવું યાદ છે કે મેં કહ્યું હતું કે અરજણસુ ગામ છે અમરેલી જિલ્લાનું, કુકાવાવ તાલુકાનું. ત્યાં એક દાદા હતા અને બહુ ભક્તિભાવવાળા હતા અને એમના ઘણા બધા સેવકો હતા. પોતે લગ્ન પણ નહોતા કર્યા અને પોતે સાધુ પણ નહોતા બન્યા, પણ બસ એમ જ ભક્તિમય જીવન પોતે જીવી ગયા. એમનામાં લોકોની એટલી આસ્થા હતી, ઘણા બધા સેવકો છે. તો ત્યાં એક બાલકુંવરનું મંદિર નિર્માણ થયું. જતા જતા એમણે એક મંદિરની સ્થાપના કરી તો એક સ્થાન બની ગયું અને ભક્તો એમના બધા ભેગા થઈને દર વર્ષે એક લાભ પાંચમનો પ્રતિષ્ઠા દિવસ ઉજવે છે. અને ઉનાળામાં દાદા દેવલોક થઈ ગયા હતા તો એની નિર્વાણ તિથિ ઉજવે છે. પછી મહી બીજ ઉજવાય અને ગુરુ પૂર્ણિમા ઉજવાય. ત્યાં દરરોજ એ દાદાની એક આસ્થા હતી સેવાની અંદર કે કૂતરાઓને રોટલા ખવડાવતા. અને એ તો આપણા શાસ્ત્રોમાં છે કે ગાયોને રોટલો ખવડાવો, પશુઓને નિરણ ખવડાવવી કે કૂતરાને રોટલા ખવડાવવા. આપણે ત્યાં ગાયો અને કૂતરા બે માટે 2 રોટલી રાખવાની. એક રોટલી કૂતરા માટે હોય, એક રોટલી ગાય માટે હોય. પછી ગાયોને તો પછી કંઈ રોટલાથી પૂરું ના થાય એટલે એને તો ઘાસ ખવડાય એ ઉત્તમ, પણ કૂતરાને તો ઘાસ ના ખાય એટલે એને તો રોટલી જ હોય. એટલે 1 મણની રોટલી રોજ બનાવે છે. 350 મણ ઘઉં દર વર્ષે ભેગા થાય છે. 1 મણ અનાજની રોટલી બનાવી દે સાંજે. હવે તો મશીન લાવ્યા છે એટલે લોટ બાંધી દે. અને પહેલાં તો બહેનો આવીને લોટ બાંધતા હતા અને ભાઈઓ પછી લોટ બાંધ્યો હોય ને એની રોટલી બનાવે મોટી 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 સાધુ રોટલી જેવી. અને પછી રોટલી ત્યાં કૂતરા હોય એટલા નાખે, બાકી તો લોકો લઈ જાય અને એમના ખેતરોમાં હોય કે એમના ઘરે હોય કે જ્યાં હોય ત્યાં કૂતરાની રોટલી ખવડાવવાની. એ રીતે એક યજ્ઞ ચાલે છે સેવાનો. બીજું મહત્વનું કાર્ય કે આ રોજે ચાલે છે. રોજે લોકો હાજે ઘરેથી પરવાર એટલે આવી જ જવાનું. એવું નહીં કામ છે, કામ તો હોય કોઈકને, પણ બધાને તો એક સાથે ના હોય ને. સામાજિક હોય, પ્રસંગ હોય તો પણ કોઈકને હોય, પણ બીજા ખાલી રહે એટલા તો આવે જ. અને રોજ આ કામ થાય છે, એક દિવસ રજા નહીં. બીજું કાર્ય થાય છે કે ત્યાં જે બહેનો છે એ દરરોજ આવે, ડેઇલી સર્વિસ ગાડી, જેમાં ગાડીઓ ચાલે છે ડેઇલી સર્વિસ, બસો, એમ આ પણ ડેઇલી સર્વિસ. કોઈ વ્યક્તિગત રીતે કોઈ દિવસ ના આવે, પ્રસંગ હોય કે બીમાર હોય, સિવાય રોજે જવાનું અને 1 કલાક ગ્રંથનું વાંચન કરવાનું. 1 કલાક દરરોજ
એક ગ્રંથ પૂરો થાય એટલે બીજો પૂરો થાય એટલે ત્રીજો. કલાક તમે વાંચો તો દરરોજ વંચાય તો આખા વર્ષમાં 2-4 ગ્રંથ પૂરા થઈ જાય. તો આ બહુ મહત્વપૂર્ણ કાર્ય છે, પ્રેરણારૂપ છે. અને આમાંથી આપણે તો નાનકડી શરૂઆત કરવાની, અઠવાડિયામાં એકવાર કરીએ ચાલો, કાં તો રોજે 15 મિનિટ વાંચીએ. જેના વિચારો અંદર આપણે આવશે તો એક ચમત્કાર કરશે. પરમ ગુરુના અનુભવના જે વિચારો છે આપણી અંદર નવા રોજે આવશે તો આપણામાં રહેલા અંધકારને દૂર કરશે, અજ્ઞાનને દૂર કરશે. એટલે અહીંયા નારણદાસજી મહારાજશ્રી કહે છે કે આપણને આજે માનવ દેહ મળ્યો છે તો આ ઉત્તમ લાભ આપણે લઈ લેવો જોઈએ. નન્ય નાવ નરદેહી નિજ સાર. માનવ દેહ નાવ રૂપ છે, ભવસાગર તરવા માટે સાર રૂપ છે, અને એ આપણને મળ્યો છે. આ સિવાય આપણે બીજા કોઈ શરીર દ્વારા ભવસાગર તરી શકવાના નથી. પણ મેં કહ્યું તેમ જો તરતા આવડે તો તરી શકાય, નહીં તો ડૂબી પણ જાય લોકો. બિન હું ખેવટ કો ઉતરે ન પાર. પણ કોઈ ખેવટ વિના નાવિક, નાવનો જે નાવિક હોય એ નાવિક વિના કોઈ ભવસાગર પાર થઈ શકવાના. તો નાવિક કોણ છે? ગુરુ એ નાવિક છે. તો પરમ ગુરુ અહીંયા આવ્યા છે, એ નાવિક બનીને આવ્યા છે ભવસાગર પાર કરવા માટે. અને ગુરુ પરંપરા અનુસાર આપણને એમનો મંત્ર મળે છે, એમનું જ્ઞાન મળે છે. એમના દ્વારા આપણે ગતિ કરવાની છે. એવું નહીં કે એ કોઈ ચમત્કાર કરીને આપણને લઈ જશે. આની પ્રક્રિયા આપણે સ્વયં તરતા શીખવાનું છે. આ નાવમાં બેસીને આપણે સ્વયં તરતા શીખવાનું છે. આ નાવને આપણે યોગ્ય રીતે ચલાવવાનું છે. નાવિક આપણને માર્ગદર્શન આપશે. બીજા બધા નાવમાં તો આપણે બેહી જ જઈએ છીએ, આપણને કશું આવડતું. પણ આ નાવમાં થોડી કંઈક પ્રક્રિયા થોડી જુદી છે સામાન્ય. કે આ નાવમાં તો આપણે બેઠા છીએ પણ નાવ આપણે ચલાવવાનું છે, પણ આપણને આવડતું નથી. આવડે છે ચલાવતા? થોડું આવડે છે, શીખવાડ્યું છે એટલું આવડે છે, કે એટલું કરીએ છીએ. તો ખેવટ વિના કોઈ પણ જીવ આ માનવ શરીર દ્વારા ભવપાર થઈ શકશે નહીં. ખેવટ એ ગુરુ છે, જે નાવને ચલાવનાર નાવિક. કેવી રીતે આ નાવ ચલાવવું જોઈએ? નાવિક પરમ ગુરુ છે, અને આપણે આ શરીરમાં રહ્યા છીએ, એક મુસાફર છીએ. તો ભવ સાગર હે ગેરો અતિ ભારી. સંસાર એક સાગર છે. કારણ કે દ્રષ્ટાંત નાવનું છે, તરવાનું છે, અને સાગરનું છે. એમાં સંસાર એ સાગર છે, ભવ સાગર. ગહેરો છે, બહુ ઊંડો છે, અને ભયંકર છે, ભારી છે. વિમલ વિઘન પઠવે કુન પારી. વિમલ સરળતાથી, નિર્વિઘ્ને, વિમળ વિઘન, વિઘન વગર, વિમળ. નિર્વિઘ્ને કે છે આ સંસારમાંથી આપણને કોણ પાર કરી દે?
કારણ કે વિઘ્નો તો ઘણા આવે જ છે. તમે જુઓ ને, ઘરમાં જ કેટલા વિઘ્નો સવારથી શરૂ થઈ જાય. હે, આપણે ભજન કરવું હોય તોય વિઘ્નો આવે. હમણાં એક દાદા પૂનમે આવ્યા હતા, રાજસ્થાનની બોર્ડર ઉપર રહે છે, ત્યાં પીઠ ગામે. એમનો છોકરો ત્યાં સારસામાં થોડો ટાઈમ રહી ગયેલો છે, હું હતો ત્યારે. પણ એના લગ્ન થયા ને, એમની પત્ની છે છોકરાની, એ માથા ભારે, થોડું માથું ભારે. દાદા બહુ ધાર્મિક વૃત્તિવાળા છે, પરમ ગુરુના ઉપાસક છે, અને આપણા રામા દાદા જેવું તિલક મોટું કરે. હમણાં પૂનમે આવ્યા હતા તો એવડું તિલક કર્યું હતું. તો વળી કંઈક વાત નીકળી, તો કહ્યું તું કેલેન્ડર લઈ જશો? તો કે કેલેન્ડર નહીં લઈ જાઓ. કેમ? તો કે અમારી ઘરવા પુત્ર વધુ છે ને, રહેવા નહીં દે. ઓહો, આવી બોલો, આવી પુત્ર વધુ, બોલો કેમ ભક્તિ કરવી ઘરમાં? વિચાર કરો. એને તકલીફ શું કેલેન્ડર રાખે તો? પણ નહીં રહેવા દે કે છે. એ કે હું તિલક કરું છું ને, એનો સામાન નથી રહેવા દેતી. બોલો, ચંદન નહીં રહેવા દેતી, ઢોળી નાખે. એના હાથમાં શું આવે? બોલો, આવી બલા ભટકાઈ જાય ઘરમાં. કેમ ભક્તિ કરવી? પણ છતાંય દાદા છોરી છુપીથી કંઈક બીજા કંઈક જવાનું હોય ને, એમ કરીને પૂનમે આવી જાય. સમજ્યા? એમના ઘરેથી બીજાના જોડે ગાડીમાં બેસી અને આવી જાય, પાછા ટાઈમે જતા રહે. આવી પરિસ્થિતિ હોય છે. એટલે આપણને જો મોકો મળે ને અનુકૂળતા હોય તો આપણું અહોભાગ્ય કહેવાય કે આવો લાભ આપણને મળે તો આપણે ચૂકવો ના જોઈએ. એક એક ક્રિયા જો આપણે એને સમજીએ તો એટલી મહત્વની હોય છે. તિલક, પૂજન, દર્શન, પ્રાર્થના, સત્સંગ, ગ્રંથ અધ્યયન, સેવા, સ્મરણ. ભગવાનનું સ્મરણ કોઈ સામાન્ય ક્રિયા નથી કે નિરંતર થાય. માંડ માંડ ક્યારેક કરીએ ત્યારે થાય છે, અને કરતા કરતા પાછા બીજા વિચારો આવી જાય તો ભૂલાઈ જાય, સ્મરણ થઈ જાય. નિરંતર ભગવાનનું સ્મરણ કરવું એ આસાન નથી. થોડા સમય માટે તો આપણે કરી લઈએ છીએ, પણ એના સ્મરણની અંદર લગ્ન ક્યારે લાગશે? આપણને એનામાં ભરોસો ક્યારે થશે? હજુ ભરોસો નથી. હો, એમનામાં પૂર્ણ ભરોસો કરવો એ સહેલું કામ નથી. જેને જેને થઈ ગયા ને, એના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાની છે કે થોડો થોડો તો ભરોસો કરીએ. ભજન ભરોસે દાસ. જે એનો દાસ હોય ને, એને એના ભજનમાં ભરોસો હોય તો એ ભજન થાય. એમ જ ભજન ના થાય. એનામાં ભરોસો થઈ જાય કે બસ ભજન જ મને ભવસાગર પાર કરશે ને એ જ મને આ દુઃખોમાંથી ઉગારશે, એ જ મને નિર્ભય બનાવશે. બાકી દુનિયાની ગમે તે સામગ્રી આપણે ભેગી કરી લઈએ, પણ મોત સામે આવીને ઊભું રહેશે ને ત્યારે ભય લાગશે. ત્યારે ભાઈ કામ નહીં કરે. ભયમાંથી એ બચાવી શકશે નહીં. પણ ગુરુ મહારાજનું જે ભજન છે ને, એ આપણને નિર્ભય કરી શકે કે હું કોણ, હું શરીર નથી, એ ભાવનામાં આપણને પહોંચાડે. અને ભજન ચાલુ રહે ને, એમાં ભય નથી. જો એ ભજનમાં પ્રીતિ હોય અને મોત સામે ઊભું હોય, માને શરીર એક દિવસ છોડવાનું થશે ત્યારે મોત તો આવવાનું છે. એ આવશે ત્યારે ખબર પડશે કેવો ભય લાગે છે, કેવો ડર લાગે છે, કેવું દુઃખ થાય છે. ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ ભગવાન અમને લઈ લે તો સારું. હવે એ કેવી દુર્દશા હોય ત્યારે આવું બોલતા હોય. બાકી તો માનવ જીવન મળ્યું છે, ભલે દુઃખ હોય પણ હરિનું સ્મરણ કરીને આપણે તો ધન્ય બનવાનું છે. ભલે દુઃખ હોય પણ હરિનું સ્મરણ એવું છે કે આપણને સુખનો અનુભવ કરાવે.
બાકી તો લોકો દુઃખી હોય તો એમ કે ભગવાન હવે લઈ લે તો સારું, તો લઈને તને નાખી ગયા હે? દુઃખમાં જ લઈ લે તો પછી દુઃખમાં જ જવું પડે ને. દુઃખમાં તું હરિનું સ્મરણ કરીને સુખનો અનુભવ કર, તો તારી સદગતિ થશે. બાકી જ્યારે જવાનું છે ત્યારે જઈશું. પણ જેટલા શ્વાસ હોય, જેવી દુઃખદ પરિસ્થિતિ હોય, દ્રૌપદીની દુઃખદ પરિસ્થિતિ હતી એવી તો નથી ને. એના વસ્ત્રોનું હરણ થતું હતું, આનાથી કોઈ દુઃખદ પરિસ્થિતિ ના કહેવાય. કારણ કે મર્યાદા, એની લાજ લૂંટાતી હોય, કોઈ પણ આ દુનિયામાં લૂંટાતી હોય છે. બને છે ઘણા પ્રસંગો આવા જ, આનાથી પણ ભયંકર બને છે. પણ અહીંયા એમના શૂરવીર પતિઓ બેઠા હોય, મહાયોદ્ધાઓ, ધનુર્ધારી, અને એની હાજરીમાં હું કહું છું, આમ કે ચોર લૂંટારા લૂંટે એ વસ્તુ અલગ છે, પણ આ તો એમના રાજ્યની સભામાં એમના વડીલો બેઠા હોય, કુલગુરુ બેઠા હોય, ભીષ્મ પિતા બેઠા હોય, અને બધાની વચ્ચે આ પ્રયોગ થાય, એ કેટલો ભયંકર કહેવાય. અને છતાંય કોઈ એને બચાવતું નથી. વિચાર કરો, એ ઊભા ના થઈ શકે. બધા ધર્મગુરુઓ બેઠા હોય, ભાઈ આગો ખસી જા, ખબરદાર. બાકી જાહેરમાં ઘણી વાર લોકો કોઈકને લાજ લૂંટતા હોય તો ઘણા શૂરવીર લોકો આવી જતા હોય, એ ખસ. આ ધર્મસભા કેવી કે એક પુત્રવધુની લાજ લૂંટાય છે, છતાં પણ કોઈ ઊભા નથી થતા. બધા નીચું જોઈને બેસી જાય છે. એ પણ કેવી કમજોરી રહી હશે. એટલે મહાભારત છે, એના પ્રસંગો છે, એની અંદર જે અનુભૂતિ છે, સંવેદનાઓ છે, એમાંય પણ બોધ સમાયેલો છે કે કેવા લોકો કેવી કેવી પરિસ્થિતિમાંથી નીકળ્યા છે. એક તો દ્રૌપદી પતિવ્રતા સ્ત્રી હતી. હકીકતમાં તો અર્જુન જ એનો પતિ હતો, છતાં 5ને એને સ્વીકારવા પડ્યા. એ પણ એક એના માટે ભયંકર પરિસ્થિતિ હતી. અને આવો પ્રસંગ થયો કે એની જ્યારે મર્યાદા લૂંટાય છે, ત્યારે એના હૃદયમાંથી જે નીકળી એ પ્રાર્થના હતી. એણે કૃષ્ણનું સ્મરણ કર્યું છે. એ સમય ઈષ્ટ તો એના કૃષ્ણ હતા. તો પરમ ગુરુ આવ્યા પછી ખબર પડી કૈવલ્ય. બાકી તો આ દુનિયામાં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આ 3ને જાણે, એમાં વિષ્ણુ જ વિશેષ પૂજાય છે. નિરંજન પુરુષ તો પાછા નિરાકાર છે. એ તો સાધકો કોઈ કરનારા હોય એ કરે સાધના, યોગી લોકો. એટલે એણે એના અંતરથી પ્રાર્થના કરી અને એની રક્ષા કરી. અને એ પણ એમ જ નહીં, પાછું એનું સુકૃત હતું. નાનકડું સુકૃત પણ ક્યારેક આપણને કેટલું ઉપયોગી થાય એ પણ બોધ આમાંથી મળે છે. એક સુદર્શન ચક્ર ચલાવતી વખતે કંઈ એને ઈજા થઈ અને દ્રૌપદી એને પાટો બાંધી દીધો. પણ એ પાટો શાનો બાંધ્યો? કોઈ લીરાનો નહીં. એની કિંમતી સાડી ફાડી અને પાટો બાંધી દીધો. આ છે પ્રેમ. આપણા ઘરમાં કે કંઈ પણ વ્યક્તિને કંઈ થઈ જાય ને તરત જ આપણી કિંમતી સાડી હોય અને એને ફાડીને આપણે પાટો બાંધી દઈએ. બાકી તો શોધીએ કે લીરો પડે મળે તો નકામો. ઘણી વાર કંઈક હાથ ખરાબ થયા હોય ને લૂછવાના હોય તો લોકો વિચાર કરે કે લૂછવાનું કંઈ, અને ઘણા લોકો એમ કે લ્યો મારો રૂમાલ. એ પણ આપવાની હિંમત જોઈએ ને. એટલે કોઈના માટે આપણે કોઈ વસ્તુ આપીએ એનું કેટલું મૂલ્ય છે.
એના જેટલા તાતણા હતા એટલા સાડી બની ગયા, એટલું એનું મૂલ્ય પ્રાપ્ત થયું છે. આપણે કોઈ પણ સારું કામ કરીએ છીએ એનું ફળ આપણને કેટલું મળે છે. જેટલી ઉમદા ભાવનાથી કરીએ એટલું જ એનું ઉત્તમ ફળ મળે છે. એટલે ભગવાનની પ્રાર્થના, એનું સ્મરણ થવું એ કોઈ સાધારણ કાર્ય નથી. બિન હું ખેવટ કહું ઉતરે ન પાર, ભવસાગર હે ઘેરો અતિ ભારી, વિમલ વિઘન પઠવે કુન પારી. નિર્મળતાથી કોણ આપણને પાર કરી શકે? કારણ કે સંસારમાં અનેક વિઘ્નો છે જ. કોઈ આપણને વિઘ્ન નાખે વસ્તુ અલગ છે, પાછી બીજી વ્યક્તિ અવરોધ કરે વસ્તુ અલગ છે, પણ સંસારમાં સ્વાભાવિક વિઘ્નો છે. નારણદાસજી મહારાજે બહુ અદ્ભુત સંશોધન કર્યું છે. જો કે ઋષિમુનિઓએ પણ કર્યા છે સંશોધનો આવા. હા, જ્ઞાન સંપ્રદાયનું એક વિશેષ સંશોધન, આ જગતના માલિક કોણ છે, એક વિશેષ સંશોધન છે. એ સિવાય આ શરીરના માધ્યમથી આ જીવાત્મા આ સંસાર સમુદ્રની અંદર કેવી રીતે ડૂબી જાય છે, એમાં તો અનેક મહાપુરુષે સંશોધન કર્યા છે અને દરેકના જીવનમાંથી આપણને બોધ મળે છે. ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવાનો છે, એ તો પ્રથમ ચરણમાં આવે છે અને દરેક મહાપુરુષોએ આ બોધ આપ્યો છે. એટલે બીજી કોઈ પણ કથાઓ હોય એ પણ આપણા માટે ઉપયોગી છે. એવું નહીં કે આપણે જ્ઞાન સંપ્રદાય છે એટલે બીજી કોઈ કથા ના શ્રવણ કરાય. એની અંદર પણ ભગવત ઉપદેશ હોય છે, સેવા સ્મરણ એનો મહિમા હોય છે. એમાં જે ભક્તો થઈ ગયા એમની ભક્તિ કેવી હતી, એનો પ્રેમ કેવો હતો, એ પણ આપણને સાંભળવા મળે, સમજવા મળે છે. જેની નોંધ પરમ ગુરુએ પણ લીધી છે. ક્યાંક પ્રેમની પરિભાષા સમજવાની હોય ત્યારે એવા ભક્તોનું પણ એ પ્રમાણ આપતા હોય છે. એટલે અહીંયા આપણને જે માનવ શરીર મળ્યું છે એ ભવસાગર તરવા માટે સારરૂપ છે. એટલે આ નાવમાં આપણે બેઠા છીએ તો એ નાવિક વિના ભવસાગર પાર ન થઈ શકાય, એટલે ગુરુની જરૂર છે. એટલે ગુરુના શરણમાં આપણે આવ્યા છીએ અને આપણે પરમ ગુરુના શરણમાં આવ્યા છીએ. તો ગુરુ પણ છે, પણ છતાંય કે છે ભવસાગર પાર થવું એટલું સહેલું નથી. જેમ સમુદ્રની અંદર વિઘ્નો આવે છે, એ તો જે સમુદ્રમાં સફર કરતા હોય ને એને ખબર હોય. અહીંયા નારણદાસજી મહારાજ શ્રી એને અનુલક્ષીને જ આ માનવ શરીરની અંદર આ નાવની અંદર બેસીને જ્યારે નાવિક જાય છે, સંસારની અંદર વિચરણ કરે છે, ત્યારે એને કેવા વિઘ્નો નડે છે. જેમ સમુદ્રની અંદર જનારા નાવિકને નડે એવા જ વિઘ્નો આ માનવ શરીરની અંદર સફર કરનારા આ નાવિકને પણ નડે છે. આની અંદર જે જીવ છે એને પણ એવા જ વિઘ્નો નડે છે. લખ્યું છે કામાદિક મચ્છ મતંગયા પારા જીનો ગ્રાસ તબ છૂટે ના લગારા એ નિરસત્વ નાવ કેવટ હોશિયારા જોગતો ચીન મેં સમુદ્રની અંદર જે નાવ લઈને સફર કરે છે એની અંદર મોટા મોટા મગરમચ્છ હોય છે, મોટી મોટી માછલીઓ પણ હોય છે. મગરો પણ હોય અને માછલીઓ પણ મોટી મોટી હોય છે.
વેલ નામની માછલી આવે છે, એનું હાડપિંજર પડ્યું છે અહીંથી આ દરવાજા જેટલો મોટો, આનાથી પણ મોટું હોલ છે, એની અંદર એનું હાડપિંજર મૂક્યું છે. હવે કેટલાય નાના નાના માછલાઓને તો ગળી જાય, માણસોને પણ ગળી જાય. અને એટલી મોટી વેલ માછલી છે, એવી તો કેટલી માછલીઓ હશે, પણ જેટલી વિજ્ઞાનના સંશોધનમાં આવી હોય એટલી લોકો બતાવતા હોય છે. તો એવી મોટી માછલીઓ કે જે કોઈ સમુદ્ર સ્ટીમર જતી હોય એને જો થપાટ મારે તો એને ગોથું ખવડાવી દે અને સમુદ્રમાં ડૂબી જાય. એટલે જે સમુદ્રમાં સફર કરનારા હોય બોટની અંદર, એ સમુદ્રની અંદર પણ બધું જાણતા હોય છે, એની પાસે સાધનો હોય છે. એવી માછલી હોય તો એનીથી કેવી રીતે બચી શકાય, અગર તો એની અંદર એવા હથિયાર હોય છે કે જે માછલી એને થપાટ મારવા આવે તો એને પણ ઈજા થઈ જાય. એની સેફટી માટેની બધી વ્યવસ્થા હોય છે. એમ એ મોટા મોટા મગરમચ્છોથી એને સાવધાન રહેવાનું હોય છે. એટલે એમનેથી બચવા માટે એમની પાસે જે કંઈ સુરક્ષા જોઈએ બધી હોય છે. અને એક તો આવડત મહત્વની હોય છે. તો અહીંયા ગુરુ મહારાજ કે છે, પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ, શ્રી કામ આદિક મચ્છ હે મતંગ અપારા. કામ, અહીંયા તો કામ આદિ લખ્યું છે, પછી કામની પાછળ ક્રોધ. જ્યાં કામ છે ત્યાં ક્રોધ છે, કામ છે ત્યાં લોભ છે, કામ છે ત્યાં મોહ છે, અને આ બધું છે એમાં અભિમાન પણ છે. આ સંસારની અંદર અવરોધો આ છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અભિમાન. કામ, ક્રોધ, મોહ તજી અહંકારા, હરખ, શોક, અભિમાન, વિકારા. હર્ષ અને શોક, એમાં તો આપણે દુઃખી છીએ. કંઈક મળે તો ખુશ થઈ જઈએ, અને કંઈક છૂટી જાય તો દુઃખી દુઃખી થઈ જઈએ. મળવાથી એટલું ખુશ પણ નથી થવાનું, ને જતું રહે તો એટલું દુઃખી પણ થવાનું. એ ભૂમિકા આપણે મેળવવાની છે, એ ભૂમિકામાં જવાનું છે. આનંદ થવો જોઈએ એવાથી કે જેને કોઈ લૂંટી ન શકે, જેનો ક્યારે શોક ન થાય, એવો આનંદ કરવાનો છે, એવો અભ્યાસ કરવાનો છે. એટલે કામ, ક્રોધ, લોભ ત્રણ આપણા ભયંકર શત્રુ છે. નારાયણદાસજી મહારાજ શ્રી ગુરુ મહિમામાં પણ લખ્યું છે, કામ, ક્રોધ, લોભ મહાબળ ભોગ, ઇન્દ્રિય ગુણ અંતશ શત્રુ જનો. એહી શબ શત્રુ વેધે તન મારું. આપણે દુઃખી છે ને, કોઈ કરે છે એનાથી નથી વધારે દુઃખી. કદાચ કોઈ આપણે હેરાન કરે એનાથી આપણે વધારે દુઃખી નથી. પણ કામ, ક્રોધ, લોભ મહાબળ ભોગ, ઇન્દ્રિય ગુણ અંતશ શત્રુ જનો. આપણી ઇન્દ્રિયોને, આ અંદર રહેલા કામ, ક્રોધ અને લોભ, એમણે આપણા દુશ્મન બનાવી દીધા છે. આપણી ઇન્દ્રિયો, અંતસ્કરણ અને આપણા મનને એનો ગુલામ બનાવી અને આપણો દુશ્મન બનાવી દીધો છે. કે જે કામને અનુરૂપ કાર્ય કરે છે એ જ આપણા માટે દુઃખરૂપ બને છે. અકારણ ક્રોધ કરાવે છે દુનિયાની વસ્તુઓ માટે, ગમે તે કારણથી, એ આપણને જ દુઃખી કરે છે. અને લોભ, વધારે પડતો લોભ ગમે તેનો હોય, સંપત્તિનો જ નહીં પણ ગમે તે લોભ હોય છે માણસને, તો એ આપણને દુઃખી કરાવે છે. બહારની વસ્તુઓથી
ન હોય એનાથી આપણે એટલા દુઃખી નથી, પણ કામ, ક્રોધ અને લોભ આપણને વધારે દુઃખી કરે છે. નહીં તો વસ્તુની એટલી જરૂર જ નથી. જો લોભ ન હોય ને તો આપણે બહુ ખુશમાં રહીએ, પણ આપણે તો ભેગું કરવાની વૃત્તિથી જીવીએ તો ક્યારે સુખી થવાના? ગમે તેટલું મળી જાય તો પણ આપણે સુખી થવાના નથી. લાલચ બહુ બુરી ચીજ છે. જેમ જેમ મળે એમ લાલચ વધતી જાય છે. થોડું ચાખી જાય ને પછી લાલચ માણસને બહુ પરેશાન કરી દે છે. સંત એકનાથ મહારાષ્ટ્રની અંદર થઈ ગયા. એમની એક દીકરી હતી. આમ તો બ્રાહ્મણ હતા અને વિદ્વાન હતા, ભગવાનના પરમ ભક્ત હતા. હવે એમને એક દીકરી હતી. એમણે કોઈ બ્રાહ્મણ કુળમાં જ, પહેલા તો એવું જ હતું ને, બધા કુળમાં જ હાલતું હતું બધું. હવે સમય અનુસાર જે થાય તે સ્વીકારતા જવાનું, સંભવ જે બને એ પ્રમાણે. તો એ દીકરી જેની સાથે પરણાવી એ વિદ્વાન હતો, પંડિત હતો, એટલે એમની સાથે એમને પરણાવી. અને પેલાના તો બ્રાહ્મણો હતા, વિશેષ શાસ્ત્રોના અભ્યાસી હતા. પણ એને કુસંગ થયો એટલે એ શરાબનું સેવન કરવા માંડ્યો. એટલે એમની જે દીકરી હતી એકનાથની, એ કહે છે થોડું થોડું સેવન કરે ત્યાં સુધી તો કંઈ એને કશું નહોતા કહેતા, પણ વધારે પડતું સેવન કરીને જ્યારે ધમાલ શરૂ કરી ત્યારે પછી એની સાથે સંઘર્ષ થાય. સ્વાભાવિક છે, તો લડાઈ થાય. કારણ કે ન કરવાનું કરે, ન બોલવાનું બોલે, ગમે ત્યારે રાત્રે આવે મોડા, બકવાસ કરે. કારણ કે એવા લોકો સારું તો બોલી જ ના શકે ને, કારણ કે અંદર નાખ્યું એ બોલાવે છે ને. એટલે રાક્ષસનું પીણું છે એ માણસને પણ રાક્ષસ બનાવી દે છે. એટલે એ કહે છે કે પીન આવે ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ પછી તો રમવાનું ચાલુ કર્યું. એટલે રમવાનું એટલે કબડ્ડી રમવાનું નહીં, આ તો ઘરમાં લોકોને રમાડતા હોય. કોઈ દિવસ સાચું બોલે નહીં. આવા લોકો છે ને, કોઈ દિવસ સાચું બોલે. જુગાર રમવાનું શરૂ કર્યું. કારણ કે પીવો હોય તો કરવું શું? ઘરમાંથી ના મળે તો પછી કંઈક બીજો રસ્તો અપનાવે. જુગારની તો શું દશા થાય તો આ પાંડવોને ખબર પડી. હે, જુગારનું જ પરિણામ હતું. ખબર નહીં આ ધાર્મિક વૃત્તિવાળા પાંડવો કેમ આ જુગાર, એમ કે રાજાશાહીમાં લોકો એક શોખ હતા અને એકાબીજા કે તો રમવું પડે એવું હતું. ઠીક છે, ચાલો રમ્યા, પણ આટલું બધું રમવાનું, રાજપાટે હોડમાં મૂકી દેવાનું. ભાઈ હવે નથી અમારી પાસે, બસ અમારું ઘર તો સાચવીએ કમસે કમ, ત્યાં સુધી રમાય બરાબર ને, પણ હવે તો અમારી પાસે કાંઈ નથી ને શું રમવાનું. અને એમાંય પાછું કપટ થતું હોય. એમ જ તો કંઈ જીતતા નહોતા એ કૌરવો, એ કપટથી જ. તો રાજપાટ તો હારી ગયા, પણ પત્નીને પછી હોડમાં મૂકી દેવાની. વિચાર કરો આ લોકોનું ભાવિ શું કરાવે છે. પ્રારબ્ધ છે ને, માણસની મતિ બદલી નાખે.
જે સમયે આપણું પ્રારબ્ધ એવું હોય ને ત્યારે માણસને કશું સારું સૂઝે નહીં. એટલે શરાબ અને જુગાર ભયંકર છે. અને જુગાર રમતો રમતો એ સ્ત્રીઓના કોઠા ઉપર પણ જવા માંડ્યો. લ્યો, અધૂરું હતું પૂરું કરી દીધું. હવે કેટલો ત્રાસ ઘરમાં થાય. ઘરમાં પત્ની હોવા છતાંય કોઈ સ્ત્રીઓના કોઠે જાય, એ ઘરમાં કેવી રીતે સહન કરે? એટલે હેરાન પરેશાન થઈને દીકરી ઘરે આવી પિયરમાં. સંત એકનાથ એક તો ભક્ત હતા, અને દીકરી પોતાની દુઃખદ ઘટના સંભળાવે છે. બીજા કોને કહે? દુઃખી થઈને ક્યાં જાય? એટલે સંત એકનાથ તો જ્ઞાની હતા, વિદ્વાન હતા, ભક્ત હતા. એવું નહીં કે તું આવતી રે ઘરે, છૂટાછેડા લઈ લે, એવું ના કે. પહેલાના સમયમાં હતું, દીકરીઓ સહન પણ કરતી હતી, અને અત્યારના સમય પ્રમાણે બરાબર છે બધું. આપણે ખોટું નહીં કહીએ કશું, કારણ કે પરિસ્થિતિ એવી ઊભી થાય તો કરે શું? આજના આધુનિક સમય પ્રમાણે, સમજણ પ્રમાણે આખી જિંદગી નરકમાં ન કઢાય. એ જે નરકમાં જે જીવતા હોય એને જીવવા દેવાય, છૂટા કરી દેવાય, કોઈને એવું લાગતું હોય. અને કોઈ બેના ભેગા રહેવાથી આવું જીવન નરક બનતું હોય તેને છૂટા થવાથી હવને સ્વર્ગમાં જવાનો લાભ મળે, એ સીધો રસ્તો છે. પણ આવું ન બને એ પણ સારું છે, જરૂરી છે, સમજણના અભાવે. તો દીકરીને કહ્યું કે કંઈ વાંધો નહીં બેટા, તું જા, હું આવું છું. દીકરીને સાસરે મોકલી પાછી. અને દીકરીઓ જતી હતી, મા બાપ કે જા તો જા. સંત એકનાથ એ જાય છે દીકરીના ઘરે. દીકરી મળી, અને પણ એ કહે છે કે મારે જમાઈને મળવું છે. તો જમાઈ તો હતા જ ત્યાં. દીકરીને કહે છે કે બેટા મારે એને એકલા મળવું છે, એટલે તું, ઘણી આ ખાનગી વાતો હોય આવી રીતે કરવી પડે. દીકરી ઘરમાં જતી રહે, અને જમાઈ બેઠા હતા. એટલે જમાઈને કહ્યું કે તમે પીવો છો, અને રમવા જાઓ છો જુગાર, તો કે તમારે એ જ કરવાનું છે. તમારી દીકરી જે ફરિયાદ કરે છે એ તમારે પાછી કરવાની છે. તો કે ના, એવું નથી, કે તમે જે કંઈ કરો છો એ તો સામાન્ય બાબતો છે. વિચારો, એ કે તમે પીવો છો, થોડું રમવા જાઓ કે આમ જાઓ, એ બધી આને ઘરમાં જે કંઈ ધમાલ થાય એ સામાન્ય બાબત છે. પરંતુ એ મારી દીકરી નથી સમજતી. સમજ્યા? તમારી હરકતોને મારી દીકરી નથી સમજતી. એને એમ ના કહેવાય તમે ખોટું કરો છો. તમે જે કરો છો એ બધું સામાન્ય બાબત છે, પણ અમારી દીકરી નથી સમજતી. એ તમારામાં વધારે મમતા રાખે છે, એટલે એને દુઃખ થાય છે. સ્વાભાવિક છે ને, પતિમાં મમતા હોય તો દુઃખ થાય, પણ જો મમતા છૂટી જાય ને તો કંઈ નહીં, એના રસ્તે આપણે. પણ એને સમજણ નથી એટલે વધારે દુઃખી થાય છે. એટલે તમે એક કામ કરો, તમે વેદ પાઠી છો, વેદો ભણેલા છો, શાસ્ત્રો ભણેલા છો, તમે એને કંઈક થોડો ઉપદેશ આપો તો એને સમજણ પડે. તમારામાં આસક્તિ છે, એને લઈને વધારે દુઃખી છે, તો એની આસક્તિ ઓછી થાય તો એનું દુઃખ ઓછું થાય. હું તમને બીજું કંઈ નથી કહેતો કે તમે આ છોડી દો ને આમ કરો ને તેમ કરો ને તો મારી દીકરીને લઈ જઈશ ને.
એટલે એમણે ઉપદેશ આપ્યો, પણ બહુ સમજીને આપ્યો. વિચારો, આવો પ્રયોગ તો આપણને ના સૂજે કે આ જમાઈને આ રીતે સુધારી શકાય. હકીકત આ સમજવા જેવી વાત એ છે કે આપણે શું કરીએ, હે ચાલો છૂટું કરજો, બીજી વાત જ નહીં. અને એવા જ હોય છે 90% તો પીનારા બધા. પણ અહીંયા એક પ્રસંગ આખો સમજવા જેવો છે કે તમે એને રોજે, તમે જ્યારે બહાર જાઓ ને ઘરે અહીંથી, તો 2 શ્લોક સમજાવીને જજો, સંભળાવીને જજો. આવો બધો બોધ આપેલો અને પછી એકનાથ તો પાછા આવી ગયા. પેલા ભાઈને તો રોજના નિયમ પ્રમાણે જવાનું, હું જાઉં છું, રાત્રે ગમે ત્યારે આવીશ મોડો, મારી રાહ ન જોતા ખાઈ લેજો. પણ હા, તમારા બાપુજી મને કામ સોંપીને ગયા છે ને, એટલે બેસો થોડી વાર, એ કે 2 શ્લોક સંભળાવી દઉં તમને. એ તો ખાલી એમ જ. હવે સમજવાના તો વિશેષ તો એમને છે, એ રોજ એમને સમજાવે છે. એ જે કંઈ આવતું હોય પાછું બોલે તો ખરા. આદતો પડી જાય ને તો જ્ઞાન તો હોય પાછું, કારણ કે પહેલા અધ્યયન કરેલું છે. એટલે રોજે 2 શ્લોક સમજાવે. પણ એ શ્લોકની સમજણ એમના માટે કે પોતાનું ચરિત્ર કેવું છે એનો એને ખ્યાલ આવવા માંડ્યો. બોલો, બીજાને સમજાવતા એ ઉપદેશ પોતાનું ચરિત્ર કેવું છે એનો એને ખ્યાલ આવવા માંડ્યો. એમ એમ ધીમે 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 એનો સુધારો થઈ ગયો. એ દવા એને અસર કરી ગઈ. એટલે એકનાથનું કામ ગજબનું કહેવાય. દવા આપવાની એની ટેકનિક કે ભાઈ આને કેવી રીતે દવા પાવી. સમજ્યા? આપણે સીધું ઓપરેશન તો નહીં થાય કે તમે આ છોડી દો, એમ તો નહીં છૂટે. કારણ કે આ વસ્તુ છે ને સંગ દોષથી થાય છે. એટલે સંગની બહુ મોટી અસર છે. એટલે મહાપુરુષો કહે છે તમે સત્સંગ કરો, શ્રવણ પણ કરો અને ક્રિયા પણ કરો. એટલે ઇન્દ્રિયોની જે ક્રિયા છે એને સારો સંગ આપવાનો છે. જો આપણે ભવસાગર પાર થવું હોય અને આ સંસારમાં રહેલા જે દુશ્મનો છે એનાથી બચવું હોય, કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર, મદ અને મચ્છર, એનાથી બચવા માટે ઇન્દ્રિયોથી જે ક્રિયા થાય છે એમાં આપણે વિવેક કરવો પડશે, એમાં પરિવર્તન લાવવું પડશે ઉપદેશ દ્વારા. અને આની અંદર રહેલા જે દોષ છે એ છેક વૃત્તિમાં પડેલા છે. વૃત્તિ એટલે મહાકારણ દેહ છે. જોકે વેદાંતને એ તો આગળની વાત નથી કરતા, એ 3 દેહ સુધીની વાત કરે કે ભાઈ આજે માણસ શરાબનું સેવન કરે છે કે બીજી કોઈ પણ આદત છે, પછી જુગારની હોય કે વ્યભિચારની હોય, બધાના દોષ તો અંદર ઊંડાણમાં તો એ પ્રમાણે જ પડ્યા હોય છે. એને છોડવું હોય તો બધાના માટે મુશ્કેલ હોય છે. તો વેદાંત એમ કહે છે કે આ દરેક ક્રિયાની છે ને કેટલાય સમયથી એની આદત પડી ગઈ હોય, એના પછી સંસ્કાર એવી એની વૃત્તિ બની જતી હોય છે. વૃત્તિ એવી બની જાય એટલે એમાં રહેલી જે લાલચ છે, લાલચ, આ લાલચ માણસને પ્રેરિત કરે છે. અંદરથી લાલચ થાય છે. અહીંયા તમે સમજાવો, હા પાડે, પણ પછી પાછો યોગ મળે ને કોઈ ન હોય એટલે માણસ અંદરથી પડેલી લાલચ એને પ્રેરિત કરે છે. લાલચ એની અંદર એક વાવાઝોડાનું સર્જન કરે વિચારોનું, એ ક્રિયા માટે વિચારોનું ચિંતન મનની અંદર.
અને મનનું વાવાઝોડું આવે ને એટલે ઇન્દ્રિયોને લઈને ઉપડે, શરીરને લઈને એ ત્યાં જાય, એનું સેવન કરે, પછી એનું પરિણામ વિચારે નહીં. બસ સેવન કરી દીધું, એને આનંદ થઈ ગયો. હવે જેમ જેમ આ ક્રિયા થતી જાય એમ એના સંસ્કારો વધારે ને વધારે પ્રબળ થતા જાય. લાલચ પછી પણ વધારે પ્રબળ થઈ જાય. એટલે લાલચ એ કારણ દેહમાં પડેલી છે, પછી એના વિચારો એ સૂક્ષ્મ દેહની ભૂમિકા છે, અને શરીર દ્વારા જે ક્રિયા થાય છે, પીવાની, જુગાર રમવાની, વ્યભિચારની, એ સ્થૂલ ક્રિયા છે. સ્થૂલમાં ક્રિયા છે, સૂક્ષ્મની અંદર વિચારો છે. એટલે વિચારોનું જીવનમાં કેટલું મહત્વ છે. જો આપણા વિચારો સારા હશે તો એનું પરિણામ સારું આવશે, ઇન્દ્રિયોને સારા માર્ગે લઈ જશે, અને અંદર રહેલી જે ઈચ્છા, લાલચ છે, એ પણ એની સારા માર્ગે થઈ જશે, જેને જિજ્ઞાસા કહેવાય. કોઈ પણ માણસમાં સત્સંગની, સારી પ્રવૃત્તિની જિજ્ઞાસા છે. જ્યારે ખોટા માર્ગે જાય એને એક લાલચ કહેવામાં આવે છે. ચા પીવાની પણ એક લાલચ જાગે, મફતની. એકવાર કોઈ પાય ને, કોઈ માનો કે ચા પાય, આવો બેસો ચા પાય, એટલે બીજા દિવસે પાછી 2 દિવસ પછી પાછો જશે. કેમ? તો કે અહીં મફતમાં મળે છે. એ રોજ માણસ જતો થઈ જાય. લાલચ. એમ સંપત્તિમાં પણ લાલચ હોય છે, લાભ લેવાની લાલચ. એમાં તો માણસ ખોટી પણ નીતિઓ અપનાવતા હોય છે. મફતનું કેમ મળે, એમાં તો માણસ ઘણું નુકસાન પણ કરતા હોય છે. એટલે આ દૂષણોથી આપણે બચવાનું છે, તો ભગવાનનું ભજન થશે. કામ, ક્રોધ અને લોભ અને મોહ ન હોય ને અભિમાન ન હોય તો ભગવાનનું ભજન થાય. નહીં તો આ જે બધા છે ને એ બધા આપણને લૂંટી લેશે. પરમાત્માએ આપેલી આપણને સંપત્તિ, સુરતા, નૂરતા, અક્કલ, આરાત, આ બધું આમાં લૂંટાઈ જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ. અનુભવ કરીએ તો ક્રોધ આવે તો કેવી સ્થિતિ થાય છે, કેટલો સુખ, કેવો સુખનો અનુભવ થાય. બહારનું જે સુખ હોય ને એ પણ આપણે અનુભવ ના કરી શકીએ. જો માણસ ક્રોધ કરે પછી એ બંગલામાં પણ સુખનો અનુભવ ન કરી શકે. રાગ ને દ્વેષ જ્યાં સુધી માણસના મનમાં હોય ત્યાં સુધી ગાડીમાં કે બંગલામાં કે ક્યાંય સુખની અનુભૂતિ, સારું ખાવાનું ભોજન હોય તો એ માણસ આનંદથી ન કરી શકે, એને સ્વાદ ના આવે, કારણ કે મનમાં તો એક દુઃખી દુઃખી હોય. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા જ ભયંકર મગરમચ્છો આ સંસારમાં છે. ઇન્દ્રિયો દ્વારા અંદર પ્રવેશ કરે છે અને આપણી ભીતર આવીને બેઠેલા છે. તો જીનું ગ્રાસત તબ છૂટે ન લગારા, જેને પકડે એને પછી એ છોડતા. માનો કે આપણે તળાવમાં જઈએ ને કોઈ મગરે પગ પકડ્યો, એવા કિસ્સાઓ ઘણા સાંભળીએ છીએ કે એમાંથી છૂટવું મુશ્કેલ છે. મગર પાણીમાં જઈએ ને પગ પકડે પછી પાણીમાં તો આપણી કોઈ તાકાત ન ચાલે, અને મગરની તાકાત તો પાણીમાં જ હોય છે. જો એ બહાર ખેંચી જાય ને, બહાર આવી જાય તો એને પછી ના ખેંચી જઈ શકે. એટલે આપણે બહારના સામ્રાજ્યમાં રહેવાનું છે. ભજન ભક્તિ એક બહારનું સામ્રાજ્ય છે, એમાં મગરમચ્છ ના પકડી શકે. તો મગરમચ્છ પકડે પછી જેમ છોડે નહીં, એમ જેને કામ પકડે ને એકવાર, આપણે અનુભવ કરીએ છીએ કે કામનાઓ કેવી છે. એક નાની ઈચ્છાથી માંડીને ભયંકર કામ જે વ્યભિચારના માર્ગે લઈ જાય, એમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. પરંતુ માણસ સંસારની અંદર પણ કામ સુખની અંદર એ જીવે છે તો પણ એ ભજન નહીં થવા દે. માનો કે વ્યભિચારમાં માણસ ન જાય, પણ શરીરની અંદર રહેલો જે કામ સુખ છે એમાં માણસ જીવે છે, તો પણ એને ભગવાનનું ભજન કરવાની ઈચ્છા નહીં થાય. બસ એને એમ થાય આ જ સુખ છે, ભજનનું સુખ મળતું નથી.
એટલે કામથી સાવધાન થઈને મહાપુરુષો એના ઉપર, ઇન્દ્રિયો ઉપર નિયમ અને નિયંત્રણ રાખતા હતા. તો કામ હોય કે ક્રોધ, આપણી ઈચ્છા પ્રમાણે ન થાય એટલે ક્રોધ જ્વાળામુખી થઈ જાય. ક્રોધ ધીમે 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 કરતા કરતા એનું સ્વરૂપ મોટું થઈ જાય છે. જેટલી કામનાઓ પ્રબળ એટલો જ ક્રોધ પ્રબળ. લોભ ધીમે ધીમે શરૂઆત થાય, જેમ જેમ લાભ થતો જાય એમ લોભ 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 વધતો જાય. અને લોભ એમ કહેવાય છે પાપનો બાપ છે. લોભ વૃત્તિ કેવી છે કે માણસને પાપ કરાવે. માણસને એટલો બધો લોભ થઈ જાય કે ગમે તેમ કરીને વસ્તુ મેળવવી, જે કંઈ મેળવવું, ચોરી કરવાની, જૂઠું કરવાનું, પ્રપંચ કરવાનો, ગમે તેમ કરીને મેળવવાની વૃત્તિ, એવો લોભ. અનીતિ કરી, અધર્મ કરી, દુરાચાર કરી, પાપાચાર કરી, જે સુખ મેળવવાનું, જે સુખ ઇન્દ્રિયોનું, એમાં લોભ જાગે તો એ મેળવવા માટે માણસ ગમે તે કરે. નહીં તો આ સંસારમાં આ સુખો નીતિ ધર્મથી પણ મળતા હોય છે. નિયમ રાખીને, ધર્મ રાખીને પણ આ બધા સુખ મળતા હોય. પણ જ્યારે માણસની અંદર લોભ જાગે પછી એનું નિયંત્રણ રહેતું, એનું નામ લોભ. ધર્મની અંદર રહીને કરે તો વાંધો નથી, એ મર્યાદા છે, સંયમ છે. પણ ધર્મ હોય તો, એટલે જેને જેને પકડે એને છોડતા નથી. નિર્સત્વ નાવ ખેવટ હોશિયાર. હવે નાવ તો છે, જળ છે, સત્વ વગરનું છે. નાવને તો કંઈ ખબર નથી હોતી, એમાં શરીરને કંઈ જ ખબર નથી. શરીર બનાવેલું છે પણ એ ઇન્દ્રિયો છે એ તો જડ છે. જે વિસ્ફોટ થાય છે એ ઇન્દ્રિયો સાથે થાય છે, શરીર સાથે થાય છે. પણ નાવ છે નિર્સત્વ છે, પણ જે ખેવટ છે ને એ હોશિયાર. જો ખેવટ હોશિયાર હોય, યોગ્ય રીતે નાવ ચલાવે, મિલહી જોગ તો છીન મેં ભવપાર. જો સારો યોગ મળી જાય, ઇન્દ્રિયોને સારો યોગ મળે તો એ ભવપાર થઈ જશે. પણ હોશિયાર ખેવટ હોય તો, ચલાવનારો હોશિયાર જોઈએ. એટલે ગુરુ મહારાજ આપણા ખેવટ છે અને આપણને એ જે રીતે નાવ ચલાવતા શીખવાડે ને જે રીતે ચલાવતા એ આપણને જ્ઞાન આપે એ પ્રમાણે આપણે ચલાવવાનું છે. પાછું ગુરુ મહારાજમાં વિશ્વાસ રાખીને મારી નાવ એમને તમે સોંપી દો. ઘણી વખત એમ કહેતો હશે ને, આપણે બધું ભગવાનને સોંપી દીધું છે, ભગવાનના ભરોસે છીએ આપણે, પણ ભગવાનને સોંપી દેવું એટલે શું? આમાં જો નાવની વાત કરીએ, ખેવટ હોશિયાર જોઈએ. તો ખેવટ કોણ? આપણે કે ગુરુ મહારાજ? જો આપણે હોઈએ તો પછી કેવી રીતે નાવ ચલાવવાનું? કે ભાઈ ગુરુ મહારાજને સોંપી દેવાનું, કે ગુરુ મહારાજે જે કહ્યું છે એમ ચલાવવાનું, યા તો સંપૂર્ણ આ નાવની જે જવાબદારી છે એમને સોંપી દઈએ. એમને સોંપવું એટલે આપણા પણ કંઈ આવે, એમાં હું પણ છૂટી જાય. અહંકાર છે ને એને લઈને જ આપણું નાવ ઊંધું પડે છે. અહંકાર તો છે ને સામાન્ય ક્રિયાઓથી માંડીને છેલ્લા પગથિયા સુધી આપણને નડે. હું પણાનો અહંકાર છેલ્લા સ્ટેજ સુધી નડે છે. એટલે ગુરુ મહારાજને આપણે સમર્પિત થવાનું છે. આપણે એવા નાવિક બનીએ, હોશિયાર આ નાવને ચલાવવા માટે. અને ભગવાને આપણને જ આ સોંપી દીધું છે કે આ નાવ તારે જ ચલાવવાનું છે.
આપણે એને સોંપી દઈએ બધી જવાબદારી કે મારા માલિક તો તમે જ છો, અને એમણે આપણને સ્વતંત્રતા આપી છે. બેનો સુમેળ કરવાનો છે. સ્વતંત્ર આપણે હોવા છતાંય પણ એવા સ્વચ્છંદી ન થઈ જઈએ કે મન ફાવે એમ કરીએ. ગુરુ મહારાજની આજ્ઞા વગર એક પગલું નથી ભરવાનું, એટલે એ સમર્પિત કરી દેવાનું એમને, એ કે એમ જ કરવાનું. અને એણે આપણને સ્વતંત્રતા આપી છે કે નાવ તો તારે જ ચલાવવાનું છે, એ તો ચલાવવા આવવાના નથી. હું તને માર્ગ બતાવું છું, એ નાવમાં જ બેઠા છે, આપણને માર્ગ બતાવે, ચલાવવાનું આપણે, મહેનત આપણે કરવાની છે, નિમિત્ત આપણે બની અને કામ કરવાનું છે. એટલે આ કળ બહુ અદ્ભુત છે. ગુરુ સાથેનો યોગ હોય તો જ થાય, ગુરુમાં પ્રીતિ હોય તો જ થાય, વિશ્વાસ હોય તો જ થાય, સમર્પણ હોય તો જ થાય. એટલે જીવન જીવવાની આમાં ગતિ આપણને જ્ઞાન આપે છે, જે ઘણા મહાપુરુષોએ આપ્યું છે. ગુરુ અને શિષ્યનો જે સંબંધ છે અને આ શરીરમાં આપણે કેવી રીતે વ્યવહાર કરવાનો છે એનું જ્ઞાન દરેક મહાપુરુષોએ આપ્યું છે. કોઈ પણ મહાપુરુષોનું ભજન ઉઠાવીએ ને, લઈએ ને, તો એમાંથી આ જ બોધ મળે. ઇન્દ્રિયોને વાળવાની અને સદમાર્ગે જોડવાની છે. દરેક ધર્મમાં આ જ્ઞાન કોમન છે. દરેક મહાપુરુષે ત્યાગનો માર્ગ લીધો છે, ભક્તિનો માર્ગ લીધો છે અને જ્ઞાનનો માર્ગ લીધો છે, કર્મનો માર્ગ લીધો છે. એ પ્રમાણે આપણે પણ પરમ ગુરુના જ્ઞાનમાંથી, પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રીના જ્ઞાન દ્વારા, આ તો ઘણું બધું આવતું હોય છે, રોજ નિયમિત કેટલું સાંભળીએ ત્યારે આપણને થોડું એનું પરિણામ મળે છે. કેટલું બધું સાંભળીએ અને સંભળાવીએ, સાંભળવા કરતાં સંભળાવવામાં વધારે થોડી ભાવના હોય છે, જાગૃતિ હોય છે, અને છતાં એનું પરિણામ થોડું આવે છે. આ બધું બોલવાનું હોય ત્યારે આટલું બોલી એના 10 ગણું તો આપણે એનું અધ્યયન કરવું પડે, અને એકવાર થઈ જાય એટલે ચાલી જાય એવું નહીં, નિરંતર આ પ્રક્રિયા ચાલુ જ રહે. ત્યારે આપણને થોડો લાભ થાય છે કે જેટલો સમય આ સારી પ્રવૃત્તિ થાય એટલો સમય આપણે બચી શકીએ છીએ, અને એનાથી આપણને જે કંઈ થોડો લાભ મળે, જે ચિંતન થાય, એનાથી આપણને વ્યવહારમાં થોડો લાભ થાય છે. ભજનની ભૂમિકા બનતા તો કંઈ સમય વીતી જાય છે, અને એવી જિજ્ઞાસા અને પ્રેમ ને વિરહ જાગે, એટલો વિશ્વાસ આવી જાય અને સત્ય સમજાય, ત્યારે આપણું આ કામ થશે. અને વિશ્વાસ એનું નામ જ છે કે આ વસ્તુ સત્ય છે, એટલે આપણે ધીમે ધીમે આ માર્ગે ચાલવાનું છે, એનું નામ વિશ્વાસ છે. તો નારણદાસજી મહારાજ શ્રી અહીંયા આપણને માનવ જીવનનો સાર સમજાવે છે કે આ ઇન્દ્રિયો છે એ ક્યાંય કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારમાં ન અથડાય એ પ્રકારે આપણે સમજણથી વ્યવહાર કરવાનો છે, જીવન જીવવાનું છે. પરિસ્થિતિ શું થાય છે એની આગળ એને સમજ આપી છે, પણ આપણે તો બધી ચર્ચા, કોમન ચર્ચાઓ પણ થોડી થતી હોય છે, એ કરતાં કરતાં એટલે આખું અંગ આપણે નથી લઈ શક્યા, પણ એનું સાર તો એની અંદર આવે છે. આગળ ઘણી બધી વાતો સારી છે. પરમગુરુ સાથે આપણો કેવી રીતે યોગ થાય, પરમગુરુ આપણા નાવિક છે, અને કેવી રીતે આપણને ભવપાર કરે છે. એટલે પરમગુરુમાં આપણો વિશ્વાસ જો બંધાઈ જાય, એમાં પ્રીતિ થઈ જાય, તો આ ઇન્દ્રિયો બધી ગુરુ મહારાજના સન્મુખ થઈ જશે. તો પછી કામ, ક્રોધ, લોભ, મોહને અંદર પ્રવેશવાનો કોઈ અવકાશ જ નથી રહેતો. ઇન્દ્રિયો જો અધોમુખ રહે તો જ આ બધા શત્રુઓ આપણી અંદર આવે છે. કારણ કે આપણું નગર હોય એની અંદર ક્યાંક દરવાજો મળે તો શત્રુઓ અંદર આવે ને.
એમ આપણે એને મોકો આપીએ તોય આવે છે. એટલે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ દ્વારા આપણા મનને ગુરુ મહારાજના ચરણમાં જોડવાનું છે અને પછી પણ આપણું કામકાજ કરતાં કરતાં પણ આપણું મન એમના ચરણમાં જ રહે. આ બાજુ ક્યાંય મોકો તો મળે જ બધો, સમજ્યા? સંસારનું વાતાવરણ જ એવું છે કે ચારે બાજુ આ બધા શત્રુઓ ફરે જ છે. ચોર બધા છે ને રાત્રે ફરતા જ હોય, પણ આપણે સાવધાન હોઈએ તો આપણે ત્યાં ના આવે. લાઇટો બધી રાખીએ શું કામ રાત્રે? કે અજવાળું હોય તો ઘણો ફરક પડે છે, અંધારું હોય તો તેને મોકો મળી જાય. એટલે આપણી અંદર પણ અજવાળું રાખવાનું, લાઇટો ચાલુ રાખવાની, સમજ્યા? એટલે આ ધાર્મિક નિયમો છે, બધી લાઇટો જ છે. થોડું અજવાળું હોય તો ફરક પડે, પણ તોય ઘણીવાર અજવાળામાં આપણે ઊંઘી જઈએ ને તો આવી જાય, અને ક્યાંક ક્યાંક તો ધાડ પાડી જ જાય છે. અને ક્યારેક તો તમે ધોળે દિવસે લોકો ચોરી કરી જાય છે. એટલે સજાગ તો રહેવું જ પડે, સુરક્ષા તો આપણે રાખવી પડે, સીસી કેમેરા મૂકવા પડે સમય પ્રમાણે. એટલે એ પ્રકારે આ નગર છે એમાં આપણે સાવધાન રહી અને જીવવાનું છે, કમાવાનું છે, આનંદ કરવાનો છે, અને આપણે પરમાત્માની પાસે જવાનું છે, સર્જનહાર પાસે જવાનું છે. ગુરુ મહારાજની કૃપાથી તો આપણું અહોભાગ્ય છે, પરમ ગુરુનું શરણ મળ્યું છે. અને અહીંયા બધા આવ્યા એ પણ આપણું અહોભાગ્ય છે કે આજે આપણને આ લાભ મળ્યો. અને આ જ રીતે સમય સંજોગ અનુકૂળ હોય ના હોય, પ્રતિકૂળતા હોય, પણ જો આ રીતે લાભ લઈશું, નહીં તો કંઈ અનુકૂળ પ્રતિકૂળતા ન હોય તોય લોકો ના લાભ લઈ શકે. પણ જિજ્ઞાસા હોય તો આ લાભ લઈએ. એમાં જ બીજી જે પ્રવૃત્તિઓ છે આપણે સ્વતંત્ર કરવાની છે, એમાં પણ ભાવના જ જોઈએ. બસ સમજણ કે આ પ્રવૃત્તિ સારી છે તો કરવી, પ્રેમથી કરવાની. અને કરતાં 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 એવી પ્રીતિ બંધાઈ જાય ક્યારે છૂટે જ નહીં. જેમ મસાલા નહીં છૂટતા ને પડીકી નહીં છૂટતી, એમ આ પ્રવૃત્તિઓ એવી બંધાઈ જવી જોઈએ કે કોઈ લાખ અવરોધ કરે તો પણ છૂટે. ભગવાનનું સ્મરણ પછી કોઈ આપણને છોડાવી ન શકે. આપણે તો ભગવાનનું નામ લેતા લઈને એક માણસ નીકળે તોય છૂટી જાય. લ્યો, આપણે એના વિચાર ચડી જઈએ, આટલા આપણે નબળા છીએ. એક માણસ નીકળે તોય આપણે એના વિશે વિચારવા માંડીએ અને સ્મરણ ચૂકી જઈએ છીએ. આ છે આપણી સ્થિતિ. રસ્તામાં હાલ્યા જતા હોય તો કેટલું આપણે જોઈતા હોઈએ અને આડાવડા અથડાતા હોઈએ. બાકી આપણે સીધા હાલ્યા છીએ અને આપણો જ વિચાર કરીએ તો આપણે પોતાનો જ વિચાર કરવાનો છે અને પોતાના સ્મરણમાં રહેવાનું છે. આપણા કાર્યનું સ્મરણ, આપણા લક્ષ્યનું સ્મરણ. ઘરેથી મંદિર સુધી આવે તો મંદિરે સ્મરણમાં રહેવું જોઈએ. બીજા કોણ આવ્યા ને ગયા એ આપણે ક્યાં જોવાનું? આ કોઈને યાર ભટકાઈએ નહીં એટલું ધ્યાન રાખવાનું. હા, એટલું જ ધ્યાન રાખવાનું. પણ આપણે તો બધાનું બહુ ધ્યાન રાખતા હોઈએ છીએ અને એમાં જ આપણે અથડાઈએ છીએ બીજાનું. એટલે નાનકડી પ્રવૃત્તિઓ છે, જેટલી થાય એટલી પ્રયાસ કરવાનો હંમેશા. આજે અહીંયા છીએ, કાલે થોડા આગળ હોઈશું. આ જીવનમાં આપણે થોડા આગળ જઈશું, બીજા જન્મે એનાથી આગળ જઈશું. આ જન્મે અહીંયા છીએ એનું પણ એક ગૌરવ છે. બાકી તો દુનિયા કઈ રસ્તે ચાલે છે આપણે જોઈએ છીએ, કેવું જીવન જીવે છે, કેવી પરિસ્થિતિ આવે છે. એટલે અહીંયા અજોલ ગામમાં સુંદર પરમ ગુરુના આશીર્વાદથી આપણા વડીલો એમની ભક્તિથી જે સંસ્કાર મળ્યા અને આજની જે વર્તમાન પેઢી છે એમણે બધાએ કમર કસીને અહીંયા જે સ્થાન બનાવ્યું એ પણ આપણા માટે ગૌરવની વાત છે. ગામની અંદર મંદિર હોવું અને ત્યાં જવું, આ બધું જ ગૌરવ છે. હોવું અને જવું. અત્યારના રાજનેતાઓ નથી જતા મંદિરમાં, ગૌરવ છે એને, કારણ કે એને છૂટકો નથી. એને પણ ગમે તે કારણથી પણ જવું પડે છે. એમ મંદિરમાં જવું એક ગૌરવની વાત છે. નહીં તો છે ને વિચાર પણ ના આવે જવાનો. ક્રિયા થાય
એ મહત્વપૂર્ણ છે, બાકી વિચાર પણ ના આવે. એટલે ઘણું બધું યોગદાન આપીને કાર્ય કર્યું છે. એની પાછળ પણ ભાવિ પેઢીને એક પ્રેરણા મળે, એક સંસ્કારનો લાભ થાય. આપણા બાળકો 1 વખત 5 વખત 10 વખત એ આવશે જેટલી વાર, એ લાભ એ આપણા માટે મહત્વપૂર્ણ છે. એ આપણા દીકરા રૂપે જ નહીં કે આપણી ભાવિ પેઢી જ રૂપે જ નહીં, પણ એ જીવાત્માને જે લાભ મળે એ જન્મો જન્મનો લાભ છે. આ તો આપણને એમ લાગે કે આપણા પૈસા આટલા ખર્ચા છે, આ કદાચ આપણે બહુ ના ખર્ચીએ તો આપણે બંગલામાં ખર્ચી નાખીએ ને, ગાડી લેવામાં, બીજા કોઈ પાછળ ખર્ચી નાખે, કોઈ તો ખાલી મોજ શોખ કરવામાં, મોટા પ્રસંગો કરવામાં ખર્ચી નાખે. પણ એ જ વસ્તુ સારા કાર્યમાં વપરાય છે, એનું પુણ્ય કેટલું હોય છે એ તો દ્રૌપદીએ જે પાટો બાંધ્યો ત્યારે એને ખબર નહોતી કે આનું પુણ્ય કેટલું હશે. એમ આ વર્તમાનમાં લાભ છે, વત્તા ભવિષ્યમાં પણ લાભ છે. એટલે આવા કાર્યનો જેટલો યોગ થાય એટલો આપણે કરતા રહીએ અને આપણા બાળકોને આ સંસ્કારનો લાભ આપીએ. એટલે ઘરમાં હોય તો વિચારો જ તમે કે આપણા બાળકોને સંસ્કારનો લાભ કઈ રીતે મળે, એવું કાર્ય કરીએ. ઘરમાં કોઈ પ્રસંગ કરવાની ઈચ્છા થાય કે ચાલો આપણી પાસે સંપત્તિ છે તો કંઈક ધાર્મિક પ્રસંગ કરીએ, કંઈ પણ જે આપણા બાળકોને પણ લાભ મળે. એક સાગદીપની અંદર એક પ્રસંગ આવે. એક શેઠ હતા, રવિ શેઠ. એની પાસે ઘણા બધા પૈસા હતા. તો એમને ધર્મપત્નીને કહ્યું કે આપણે આપણા સગા સંબંધીઓને તેડાવીએ અને જમણવાર કરીએ. આ તો એક સામાજિક પ્રસંગ, પણ એને એક પ્રેરણા થઈ કે આપણી પાસે પૈસા છે તો આપણે એક જ છોકરો છે એમ, અને અત્યારે બધાને એક જ છે, તો કંઈક આપણે સારા કાર્યમાં વાપરીએ એમ. તો એવો એક વિચાર આપણા જીવનમાં થવો જોઈએ કે આપણા આધ્યાત્મિક વિકાસ માટે આપણે શું કરીએ. હા, મેં કહ્યું ને, પ્રવૃત્તિનું આયોજન વત્તા પ્રસંગોનું પણ આયોજન, અગર તો ક્યાંક પ્રસંગોમાં જવાનું આયોજન, આ બધું આપણે વિચારીશું તો ચોક્કસ આપણને લાભ મળશે. આ તો નવા વર્ષમાં મને એક ઈચ્છા થઈ કે ઉત્તર ગુજરાતમાં જઈએ. બાકી તો પ્રસંગોમાં જવાનું થતું હોય છે જ્યાં ચાલતા હોય ત્યાં. અને મારો તો પ્રેમ ભાવ સંપ્રદાયનો કોઈ પણ અનુયાયી હોય, કોઈ પણ ક્ષેત્રમાં રહેતા હોય, પહેલેથી મેં વિચરણ કર્યું છે. એટલે એક ભાવના મારી બનેલી છે. અને સાદું જીવનની પણ એક એવી જ ભાવના હોવી જોઈએ, એવું નહીં કોઈ મારો વિસ્તાર. એવી રીતે હું કંઈ ખેતી કરતો નથી. મારા વિસ્તારમાં કોઈ આવે તોય મને કંઈ તકલીફ નહીં કે અહીં કેમ તમે આવ્યા, તમને બોલાવો, કોઈ બોલાવે, કોઈની ભાવના હોય, કોઈ પણને બોલાવે તો બોલાવી શકે, આપણો કોઈ વિરોધ નહીં. અને આપણે ક્યાંય જવું હોય તો જેમની ભાવના હોય ત્યાં, કોઈ એમ તકલીફ હોય તો ના જઈએ, બાકી તો પરમ ગુરુ જ્યાં લઈ જાય. અને આપણે તો હું આનંદ કરવાનો છે, કશું લાવ્યા નથી અને લઈ જવાનું નથી. આજનો એક સુંદર વિચાર છે કે દેવા જેવું હોય તો દાન છે, લેવા જેવું હોય તો જ્ઞાન છે, અને છોડવા જેવું હોય તો એ અભિમાન છે. આ એક સુવિચાર આપણા જીવન માટે બહુ મહત્વપૂર્ણ લાગે છે. આવા તો ઘણા વિચારો હોય છે, આવતા હોય છે ને, પણ ચિંતન કરીએ તો એમાંથી એક જીવન બની જાય છે. સમજ્યા? દાન એ અર્થનું જ નથી હોતું, પણ જીવનમાં ઘણું બધું દાન, સમયનું પણ દાન હોય છે, વાણીનું પણ એક દાન હોય છે. એટલે આપવા જેવું દાન છે ને લેવા જેવું જ્ઞાન છે. જીવનમાં કોઈની પાસેથી પણ જ્ઞાન મળે. અમે તો ફરીએ છીએ, એવું નહીં કે જ્ઞાન આપવા માટે ફરીએ છીએ, પણ અમે ફરીએ છીએ ને તો અમને જ્ઞાન મળે છે તમારી પાસેથી પણ. વ્યક્તિ પાસેથી કોઈના ઘરે જઈએ તોય અમે અમારા કાર્યથી જતા હોઈએ, ગમે તે કાર્યથી, પણ છતાં અમે કંઈક લેતા હોઈએ છીએ. બધી જગ્યાએથી લઈએ છીએ. તમને ખબર ના હોય એમ લઈ લઈએ હો, પણ ચોરી ના કરીએ. કારણ કે આમાં ખબર કેમ પડે? અમે લઈએ તો
પણ એ ત્યારે ખબર પડે કે જ્યારે કોઈને આપીએ ત્યારે. તમારું લીધેલું અમે કોઈને આપીએ તો ખરા ને, બાકી લઈને કરવાનું શું? ભગવાને ઓલરેડી આપણને બધું આપ્યું જ છે. હા, એટલે વેપાર કરવા માટે જેમ આ લીધું ને બીજાને આપો, આપણને આનંદ મળે. ત્યાં શાકભાજી વાળા શું કરે? બધું ઘરે ના લઈ જાય, આનંદ ના કરે? પણ ના, એને વેપાર કરવામાં જ આનંદ છે. તો લેવા વાળા આવ્યા છે એ કે લઈને આનંદ કરશે, તો કે એ ઘરે જઈને બનાવશે ને આનંદ કરશે ખાઈને. જો આનંદ તો બધાને મળે છે, લેવા વાળાને મળે છે ને વેચવા વાળાને મળે છે. હા, ખાવા વાળાને મળે, બધાને આનંદ જ મળે. એ યોગ્ય રીતે જો આ બધી સફર થાય ને તો બધાને વસ્તુ આનંદ આપે. પણ કોઈ માણસ એકલો શાકભાજી વાળો પોતાને ઘરે શાકભાજી રાખે તો શું થાય? બગડી જાય, બધું દુખી થઈ જાય. એટલે આપણે બધું છે ને આવું નહીં કરવાનું. એટલે આ બધું છે ને યોગ્ય રીતે વાપરતા રહેવાનું તો આનંદ છે જીવનમાં. તો આજે આજોલ ગામના ભક્તો તો ભાવનાવાળા છે, આજુબાજુથી પધારેલા ભક્તો પણ બધાને ધન્યવાદ છે. બસ પરમગુની કૃપા જે છે અને બધાને મળતી રહે, ભાવિ પેઢીને પણ મળતી રહે, અને આપણી આ જે પરંપરા છે સંપ્રદાયની, સંસ્કારની, એ ભાવિ પેઢીમાં ચાલતી રહે, એના માટે આ બધી વ્યવસ્થાઓ છે. આપણે બધા આવતા જતા રહીએ. એટલે સમય કાઢજો, પાછા આવજો ક્યારેક. હો, કોઈક દિવસ ઈચ્છા થાય તો. અને ખાસ તો એક નવા વર્ષનો સંદેશ, આમ તો અહીંયા કેલેન્ડરો કોઈ આવ્યા હોય તો મળ્યા હોય તો ઠીક છે, ન હોય એમના માટે અમે છપાવેલા છે, પણ જેમને જોઈએ તો પ્રસાદી રૂપે તમને મળશે. કારણ કે દાતાઓએ જે સેવાઓ આપી છે અને અમે બધાને દર વર્ષે આપતા જોઈએ છીએ પ્રસાદી રૂપે. તો જેમની પાસે હોય તો ઠીક છે, ના હોય એમના માટે, કે અનુયાયી હોય તો એમના માટે ગૌરવની વાત છે કે પરમગુરુના દર્શનનું કેલેન્ડર આપણને મળે. અને કેલેન્ડર પણ ઘરમાં જરૂરી હોય છે દિવસ વાર જોવા માટે, અને આપણા પ્રસંગો ખાસ ક્યારે હોય એ જોવા માટે, જાણવા માટે, એનો લાભ લેવા માટે મહત્વપૂર્ણ છે. તો જે દાતાઓ સહયોગ આપે છે એ પણ એક પુણ્યનું કામ કરે છે, અને એ જ વસ્તુ પ્રસાદી રૂપે આપણા ઘરમાં આવે તો એ આપણા માટે આશીર્વાદરૂપ છે. પ્રસાદી છે એ આપણા ઘરે એક દર્શનનો લાભ આપે છે, નૂતન દર્શનનો લાભ. એટલે જેમને પણ જરૂર હોય એ અવશ્ય લઈ જજો, અગર તો કોઈને પણ આપજો. અમારું તો એક પ્રસાદી રૂપે આપવાનું છે. તો આ સાથે આજના સત્સંગને અહીંયા વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહેબ.